શ્રી વલ્લભ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. ઓ પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો ને ત્યોનો તાપ નશાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો તે ત્યોનો તાપ નશાવ્યો. પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો ને ત્યોનો તાપ નશાવ્યો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. આ બધામાંથી જેને પણ વલ્લભનું અને વિઠ્ઠલનું નામ પ્યારું ન હોય એ સાથે ગાતા પણ નહીં અને તાલી પણ નહીં વગાડતા. પણ જેને જેને પ્રિય હોય એ બધા સાથે ગાજો પણ અને તાલી પણ પાડજો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. હરિ પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ, એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. હે સેવા માર્ગ પ્રગટાવ્યો ને ભક્તિ માર્ગ વિસ્તાર્યો. સેવા માર્ગ ચલાવ્યો ભક્તિનો માર્ગ વિસ્તાર્યો. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. ઓ પ્રાણ પ્યારું છે મને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. મેવાડ મધ્ય બિરાજે જેનું સ્વરૂપ સુંદર રાજે. મેવાડ મધ્ય બિરાજે નું સ્વરૂપ સુંદર રાજે. મેવાડ મધ્ય બિરાજે એનું સ્વરૂપ સુંદર રાજે. મેવાડ મધ્ય બિરાજે નું સ્વરૂપ સુંદર રાજે. શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એ પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે મને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ, એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ મને વિઠ્ઠલ પ્રભુનું નામ મને વિઠ્ઠલ પ્રભુનું નામ મને પ્રાણ પ્યારું છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી વલ્લભાધીશ કી गिरिराज धरण की गोकुल के चंदन की
મંચ ઉપર બિરાજમાન પૂજ્ય કાકાશ્રી પ્રિય અનુજ એવા શ્રી જયદેવલાલજી આ દિવ્ય મહોત્સવને સાકાર રૂપ આપવા દિવસોથી મહેનત કરતા મનોરથીઓ, આયોજકો તથા બધા સ્વયંસેવકો, ઉપસ્થિત આમંત્રિત મહેમાનો તથા મોટા વરાછાના આ બધા ભાગ્યવાન વૈષ્ણવો, ખૂબ જ આનંદનો વિષય છે પ્રિયજનો કે આજે શ્રી ગુસાઈજી ચરિત્રામૃતની આપણી આ ત્રિદિવસીય યાત્રાનો આજે બીજો દિવસ છે. અને ગઈકાલે આપણે બધાએ મળીને ગુસાઈજી કઈ રીતે પ્રગટ થયા એની ચર્ચા કરી. ગુસાઈજીના 3 કયા સ્વરૂપો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક સ્વરૂપો, એની આપણે બધાએ ચર્ચા કરી. અને એના પૂર્વમાં મેં આ બધાને કહ્યું હતું કે જો ભાઈ સત્કર્મ કરવાના વિચાર આવે તો ક્યારે પણ આપણને એને ટાળવા નથી. કારણ કે પ્રભુ જાણે, કોણ જાણે પ્રભુ એને ક્યારે આપણા મગજમાંથી કાઢી દેતા હોય છે. તેથી અમારા ફરીથી ખૂબ આશીર્વાદ છે મનોરથી પરિવારને. અને આ 3 દિવસોમાં પ્રિયજનો આપણે બધા મળીને પ્રયાસ કરીશું કે ગુસાઈજીના ચરિત્રોનો શ્રવણ કરીએ અને એ બહાને ચરિત્રો શ્રવણ કરીને એક સારા વૈષ્ણવ બનીએ. 3 દિવસ પહેલા જે વૈષ્ણવ હતા અને આ શિબિર પછીના જે વૈષ્ણવ હોય એમાં જો ફરક આવે તો જ હું માનું કે આ 3 દિવસની અમારી મહેનત એ સફળ થઈ છે. અને કેવલ એક સારા વૈષ્ણવ ન બનીએ પ્રિયજનો, જો સારા વૈષ્ણવ બન્યા પહેલા એક સારા મનુષ્ય બનીને દેખાડી. જો પ્રિયજનો, 2 વસ્તુ અલગ છે. ટુ ફોલો અ રિલિજન એન્ડ ટુ બી રિલિજિયસ આર 2 ડિફરન્ટ થિંગ્સ. ઇંગ્લિશમાં એવું કહેવાય છે કે કોઈ ધર્મમાં માનવું અને ધાર્મિક રહેવું, આ બંને છે ને અલગ અલગ વસ્તુઓ છે. ધર્મમાં માનવું એટલે શું કે તમે કોઈ ધર્મને પાળો, કે તમે ધોતી બંડી પહેરો, તમે તિલક કરો, તમે ચોટી રાખો, તમે રોજ સવારે મંગળાના દર્શન કરવા જાઓ, તમે અલગ અલગ કાર્યક્રમો કરો, એને કહેવાય ધર્મમાં માનવું. અને આનાથી અલગ ધાર્મિક વ્યક્તિ એટલે કે એવો વ્યક્તિ કે જેને ભલે ધર્મમાં કઈ સમજ નથી પડતી, કોણ શ્રીનાથજી, કોણ મહાપ્રભુજી, કોણ ગુસાઈજી, એને ખબર નથી પડતી, પણ દિલનો બહુ સ્વચ્છ અને બહુ સારો માણસ છે. વડીલો પ્રત્યે એને આદર છે, જે ગરીબ હોય એના માટે દાનની વૃત્તિ છે, ગાયોની સેવા કરે છે. તો ધર્મમાં માનતો વ્યક્તિ અલગ અને ધાર્મિક વ્યક્તિ અલગ હોય છે. અને અમે તો સ્પષ્ટપણે માનીએ પ્રિયજનો કે ભલે કોઈ એક વ્યક્તિ ધર્મમાં ન માનતો હોય પણ જો એ ધાર્મિક હોય તો અમારા મતે શ્રેષ્ઠ મનુષ્ય છે. ભલે એને ધોતી બંડી શું કે શ્રીનાથજી શું કે એ કઈ ખબર ન પડતી હોય, બેઠકજી શું ને હવેલી શું, એવા અમે ઘણા જોયા પ્રિયજનો, આપ માનશો નહીં. પણ રોજ સવારે હવેલીમાં મંગળાના દર્શન કરવા આવે અને વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલી કી જય, અને અડધો કલાક પછી તમે એમને બજારમાં જુઓ તો ગાળો બોલતા હોય, કોઈની પાકીટ મારતા હોય. મંદિરમાં આવીને તો આવી મોટી મોટી વાતો કરે કે સિદ્ધાંતો ને મેંડ ને મર્યાદા ને ઓહો અપરસ ને એવી બધી વાતો કરે. અડધો કલાક પછી બજારમાં ગયા પછી જોવાનું થાય. અને આનાથી વિપરીત એવા પણ મનુષ્યો જોયા છે કે જેને ધર્મમાં ખબર નથી પડતી. એને ખબર નથી કે મંગળા શું હોય, શૃંગાર શું હોય, ને રાજભોગ શું હોય, ને ગ્વાલ શું હોય. પણ એવો વ્યક્તિને જ્યારે પણ કોઈ એક વૃદ્ધ મનુષ્ય સડકના કિનારે ઊભો દેખાય છે, એક અંધ વ્યક્તિ, તો એનામાં એટલી સૂઝબૂઝ અને એટલું વિવેક છે કે એને હાથ પકડીને રોડ ક્રોસ કરાવે છે. તો ભલે મંગળા ન કરતો હોય પણ એ મંગળા કરવા કરતા આ વ્યક્તિ વધારે શ્રેષ્ઠ ગણાય. અને બેસ્ટ ક્યારે થાય પ્રિયજનો આપણને ખબર છે કે ધર્મમાં માનતો વ્યક્તિ જ જો ધાર્મિક થઈ જાય ને તો એનાથી ઉત્તમ બીજું કંઈ નથી હોઈ શકતું. એવો વ્યક્તિ કે જે મંગળા કરવા પણ આવતો હોય અને બધાની સેવા પણ કરે, ગરીબોને દાન પણ કરે, વૃદ્ધોની સેવા પણ કરે, ગાયોની સેવા પણ કરે, એવો વ્યક્તિ જાણે સોનામાં સુગંધ ભળી ગઈ હોય ને એવો થઈ જાય છે. એટલે આપણને પણ પ્રયાસ કરવો છે કે એક વૈષ્ણવ તો બનવું છે,
પણ વૈષ્ણવ પહેલા વિચાર કરવું છે કે શું આપણે એક સારા મનુષ્ય છીએ કે નહીં. એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું છે કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી અપરસ ને આપણી મેંડ ને આપણી મર્યાદાના કારણે બીજાનું અપમાન તો નથી કરતા ને. ઘણા એવા જોયા છે અમે કે પોતે શ્રેષ્ઠ હોય એવું માનતા હોય અને એના કારણે ઘરના બાળકો હોય એ દૂર ભાગે કે અમારા તો વડીલ આખો દિવસ દૂર રહો આઘારો અહીંયા નહીં અડતા ત્યાં નહીં અડતા, અરે છવાઈ ગયા, અરે ભ્રષ્ટ થઈ ગયા. તો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું છે આપણને બધાને પ્રિયજનો કે ક્યાંક ને ક્યાંક આપણે આપણી અપરસના કારણે કે આપણી મેંડના કારણે કે આપણી મર્યાદાના કારણે બીજાનું અપમાન ન કરી બેસવી. એમ પણ નથી કહેતો કે બધે અપરસ બધાને ઘરમાંથી કાઢી નાખો, એવું પણ નથી કહેતો, પણ કહેવાનો એક તરીકો હોય છે. અરે જો બેટા, હમણાં હું અપરસમાં છું, હમણાં મારાથી દૂર રહેજે, હમણાં મને અડતો નહીં. અરે દૂર જા, તું તો ભ્રષ્ટ છે, તું તો નથી એવો ને પેલો ને ફલાણો ને ઢીકણો. એ કોઈ તરીકો નથી. બધી વસ્તુ કહેવાનો પ્રિયજનો એક તરીકો હોય છે, એક વ્યવહારિક ભાષા હોય છે. અને અમે તો એવા જોયા છે વૈષ્ણવો કે જે પોતે જ શ્રેષ્ઠ વૈષ્ણવ બનવાની જાણે હોડમાં હોય ને, કે એમના કરતા તો અમે ઊંચા વૈષ્ણવ અને એમના કરતા તો અમે ઊંચા વૈષ્ણવ. અરે આખા સુરતમાં અમારા જેવા વૈષ્ણવ તમને ક્યાંય ન મળે. આખા મોટા વરાછામાં અમારા જેવી મેંડ કોઈ નહીં. અને આ લોકો પોતાની હઠમાં અને પોતાને શ્રેષ્ઠ બતાવવાની હોડમાં એટલા આગળ નીકળી જાય કે જે મૂળ સિદ્ધાંત હોય તો રહી જાય પાછળ, અને આ લોકો એમનાથી પણ આગળ ભાગી જાય છે. પ્રસંગ કહેતા ને, એક દિવસ શું થયું કે આ મિલ્ખા સિંહ હતા, ખબર છે, ભારતના એથ્લીટ હતા, રનર હતા, અને એમના ઘરે ચોરી થઈ. એક દિવસ રાત્રે ચોરી થઈ. તો હવે જ્યાં આ ચોર બધું પોટલી વાળીને ભાગતો હતો અને જ્યાં ખબર પડી કે અરે ચોર આયા હૈ, પડોસી સબ જગ ગए हैं કે અરે ચોર આયા હૈ, ભાગો इसके पीछे दौड़ो. અને જ્યાં બધા ચોર પાછળ દોડતા હતા. આજે મિલ્ખા સિંહ હતો, એ પણ જાગ્યો અને એણે પણ દોડવાનું સ્ટાર્ટ કર્યું. થયું કેવું પ્રિયજનો કે દોડતા એ ચોર પકડાતો ન હતો. એટલે કોઈ વ્યક્તિએ કહ્યું કે અરે ભાઈ મિલ્ખા સિંહ, તું इतना बड़ा एथलीट है, तू इतना बड़ा खिलाड़ी है, इतनी बड़ी तू प्रतियोगिताएं जीतता है, और आज तेरा ऐसा कैसा सामर्थ्य कि तू इस चोर को नहीं पकड़ पा रहा है. તો એનું થયું કે સાચી વાત છે, હું તો મિલ્ખા સિંહ છું ભાઈ, હું તો ભારતનો સૌથી મોટો ખેલાડી છું. અને એવું કહેવાય છે કે ત્યાં એટલો તેજ દોડ્યો કે જે ચોર હતો એ તો રહી ગયો પાછળ, અને આ ભાઈ નીકળી ગયા ચોરથી પણ આગળ. બતાવવામાં કે જો હું કેટલો સરસ દોડું છું. આપણને પણ પ્રિયજનો, આપણને બધાને પણ ધ્યાન રાખવું છે કે આપણે ક્યાંક ને ક્યાંક પોતાની અપરસમાં અને પોતાની મેંડમાં અને પોતે એક શ્રેષ્ઠ વૈષ્ણવ છીએ એ બતાવવામાં એવી ભૂલ ન કરી બેસીએ કે મહાપ્રભુના જે મૂળ સિદ્ધાંતો હોય કે દયા કરો, ધર્મ કરો, સંતોષ રાખો, મોટાઓનું માન રાખો, બાળકો પ્રત્યે પ્રેમ રાખો, એ જ ભૂલી જઈએ અને બસ આપણે આપણી ધૂનમાં આગળ ભાગીએ છીએ. અરે ભાઈ, આ માર્ગ તો બધાને લઈને ચાલવાનો છે. તો સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, અને તારો સંગ ન રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણો તો એવો માર્ગ છે પ્રિયજનો. લોકો માનતા હોય કે અરે પુષ્ટિ માર્ગ તો બહુ કઠિન માર્ગ છે, આમાં તો આવા જેવું જ નથી, આમાં તો આખો દિવસ દૂર રહો, આઘારો, અડતા નહીં, અહીંયા છોવાઈ ગયા અને ત્યાં છોવાઈ ગયા. આ બધાને કહી દઉં પ્રિયજનો કે પુષ્ટિ માર્ગ જેટલું સરળ અને સુલભ માર્ગ આ જગતમાં બીજો કોઈ નથી હોઈ શકતો. આપણા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ ઠાકોરજીમાં મન લગાવવાની જે પ્રમાણેની પદ્ધતિ બતાવી ને પ્રિયજનો, હું નથી માનતો આ જગતમાં એવા કોઈ પણ આચાર્ય થયા હશે કે કોઈ પણ સાધુ સંત થયા હશે, કોઈ પણ એવા પાદરી થયા હશે કે જેને એટલી સરળતાથી ઠાકોરજીમાં મન લગાવવાની વાત કરી હોય. તમે એવા ઘણા જોયા હશે કે જે કહેતા હોય કે ભાઈ જપમાં અને ધ્યાનમાં અને તપમાં અમારું મન લાગતું નથી. પણ તમારામાંથી કોણે એવા વ્યક્તિ જોયા કે જે કહે કે નંદ મહોત્સવમાં અમારું મન લાગતું નથી? એવા કોઈ જોયા ખરા? તમે ક્યારે એવા વ્યક્તિ ન જોયા હોય કે જે એમ કહે કે ભાઈ મને રાસ ગરબામાં મારું મન લાગતું નથી? એવા જોયા ખરા તમે લોકો? એવો કોઈ ન દેખાય તમને
કે જે કહે કે હોડીના રસિયાઓમાં આજ બિરજ મેં હોરી રે રસિયા આ ગવાતા હોય અને કોણા પગ જમીન પર સ્થિર રહે એ મુશ્કેલ વાત છે. નંદ ઘેરા નંદ ભયો ખાલી એક લાઈન ગવાય અને કોણ એવો વૈષ્ણવ છે કે જે સ્થાનો માનો બેસી શકે છે? એટલે આપણામાં જો મન લગાવવું નથી પડતું, મન લાગી જાય છે. અને એટલા માટે સૌથી સરળ કોઈ માર્ગ હોય પ્રિયજનો તો આપણો પુષ્ટિ માર્ગ છે. અને એટલા માટે કહેવાયું ને કે વૈષ્ણવ જનતો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર, નિત્ય લીલા નિત્ય ઉત્સવ નિરખવા નંદલાલ. આપણા વૈષ્ણવો કોઈ ભગવાન પાસે જઈને મુક્તિ નથી માંગતા. મુક્તિ એટલે શું? ઠાકોરજીમાં ભળી જવું, ઠાકોરજીમાં મિક્સ થઈ જવું. હવે આપ બધા જ મને ઉત્તર આપો, પેંડા બની જવામાં વધારે મજા છે કે પેંડા ખાવામાં વધારે આનંદ છે? કહો. પેંડા બની જવા કરતા પેંડા ખાવામાં વધારે મજા રહેલી છે. એ મુક્તિ એટલે કે પેંડા બની જવું અને ભક્તિ એટલે કે પેંડા ખાવા. એટલા માટે પ્રિયજનો આપણો પશ્ચિમ માર્ગ તો નિત્ય ઉત્સવનો માર્ગ છે, નિત્ય આનંદનો માર્ગ છે. અને એટલા જ માટે આપણા ભગવદીઓ બીજા સંપ્રદાયના લોકો ઠાકોરજી પાસે મુક્તિ માંગે કે અમને આ જન્મ મરણના ચક્કરથી અમને દૂર કરો અને આપના ધામમાં અમને બોલાવી લો. વૈષ્ણવ શું માંગે? અહો બેધના તોપે અચરા પસાર માંગો, જન્મ જન્મ મોહી દીજીએ યાહી બ્રજ બસવો. આપણા વૈષ્ણવો તો વિધના પાસે, ભાગ્ય પાસે માંગે છે, અરે ભાગ્ય અમને તું મુક્તિ ના આપતો ભૂલથી પણ અમને તો તું વારંવાર મનુષ્ય દેહ આપ, જેનાથી અમે નંદરાયજીના ઘરની બાજુમાં રહીએ અને વારંવાર જ્યારે પણ અમારા કૃષ્ણ કિલકારીઓ મારતા હોય, જ્યારે પણ અમારા કૃષ્ણ હસતા હોય તો એની ધ્વનિ સંભળાય. એટલા માટે અમને બધાને મનુષ્ય જન્મ આપો. યહ માંગુ ગોપી જન વલ્લભ, માનુષ જન્મ ઓર હરિ સેવા, બ્રજ વસવો દીજીએ મોહી સુલભ. આપણા ભગવદીઓ તો વિધના પાસે એ જ માંગે છે કે અમને અહીર કી જાત, અહીર બનાવજો આવતા જન્મમાં, સમીપ નંદ ઘર, એવું ઘર આપજો કે જે નંદરાયજીના ઘરની પાસે હોય. અને હેર હેર ઘનશ્યામ કો હસવો. અને જ્યારે જ્યારે અમારા પડોશી એટલે કૃષ્ણ હસતા હોય, કિલકારીઓ મારતા હોય તો અમને વારંવાર અમારા કાનોથી એ સંભળાય, એવી કૃપા કરજો અમારા ઉપર. એટલા માટે પ્રિયજનો આપણો આ પુષ્ટિ ભક્તિ માર્ગ એવો એક માર્ગ છે કે જેમાં આવેલા પ્રત્યેક વૈષ્ણવને ગૌરવ હોવું જોઈએ કે હા ભાઈ અમે વૈષ્ણવ છીએ. કોઈ અકસ્માત નથી પ્રિયજનો કે આ બધા વૈષ્ણવ થયા છો. કહેતો હું છે ને કે જેવા તેવા હોય એ માર્ગમાં આવી શકતા નથી, અને જો તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. આ માર્ગમાં તો એને જ આવવાનું મળે કે જેના ઉપર ઠાકોરજીની મહતી કૃપા હોય. એટલા માટે પ્રિયજનો ખૂબ પ્રસન્નતાનો વિષય છે કે આ મોટા વરાછાના આંગણે જ્યાં ત્રિદિવસીય આ કાર્યક્રમ ચાલી રહ્યું છે અને એમાં આપણે બધાએ ગઈકાલે મળીને શ્રી ગુસાઈજી કોણ હતા, ગુસાઈજીના કયા કયા સ્વરૂપ, એક આચાર્ય સ્વરૂપ, એક પ્રભુ સ્વરૂપ અને એક ચંદ્રાવલીજી સ્વરૂપ, આ 3 સ્વરૂપોની ચર્ચા આપણે બધાએ મળીને પ્રિયજનો ગઈકાલે કરી હતી. અને આજે આપણે આપણી આ યાત્રાને આગળ વધારીશું. અને ગઈકાલે આપણે જોયું હતું કઈ રીતે જ્યારે શ્રી મહાપ્રભુજી ચરણાર્થમાં બિરાજતા હતા અને એ જ સમયે એક બાબા, સાધુ બાબા વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપને પધરાવી ગયા અને આજ્ઞા થઈ છે, દમલાજીને આજ્ઞા કરી છે કે અરે દમલા, आज तो अपने वहाँ स्वामी और सेवक दोनों रूप से श्री विठ्ठलनाथ जी पधारे हैं. અને આજથી 500 વર્ષ પહેલા પ્રિયજનો જ્યારે શ્રી ગોપાલદાસજી અમદાવાદમાં આસારા બેઠકમાં બિરાજતા હતા ગુસાઈજીની સન્મુખ, અને ત્યારે આખા એવું કહેવાય છે કે ગોપાલદાસજીને પોતાની આંખોની સામે જે એ સમયે શ્રી ગુસાઈજી પ્રગટ થયા હતા એ આખું ચરણાટનું દૃશ્ય પોતાની આંખોની સામે પ્રગટ થયું હતું. અને પોતાના 3જા વલ્લભાખ્યાનમાં એમણે આનું વર્ણન કરતા ખૂબ જ સુંદર એમાં ગાયન કર્યું છે. એવું આખું 3જું વલ્લભાખ્યાન ગોપાલદાસજીએ ત્યાં ગાયું છે. અને એવા અદ્વિતીય આચાર્ય, અદ્ભુત આચાર્ય શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું ત્યાં પ્રાગટ્ય થયું છે પ્રિયજનો. અને જેમ મેં કહ્યું કે એવા ઉપાયો આપે ઠાકોરજીમાં મન લગાવવા માટે આપણને બધાને આપ્યા કે એવા ઉપાયો ગુસાઈજીની પહેલા કોઈએ ન આપ્યા હોય. અમારા તાજી અમને એક પ્રસંગ ઘણી વખત એક પ્રસંગ સંભળાવતા હતા
કે આજથી લગભગ 50 વર્ષ પહેલા ચુનારમાં એ સમયના જે પણ યુવા વલ્લભકુલ બાળકો બિરાજતા હતા એ બધાની એક ગોષ્ઠી થઈ, એ બધાની એક સેમિનાર જેવી થઈ. અને સેમિનારમાં શું વિષય કે ઠાકુરજીમાં મન કઈ રીતે આપણે લગાવી શકીએ છીએ, એવા કયા સાધનો આપણે કરીએ કે જેમાં ઠાકુરજીમાં મન આપણું સહેલાઈથી લાગે, એ વિષય ઉપર આ સભામાં ચર્ચા ચાલતી હતી પ્રિયજનો. અને એમાં બધા વલ્લભકુલ પરિવાર પધાર્યા હતા અને બધા પોતપોતાનું મત આપતા હતા. કોઈ કહે કે ભાઈ આવું કરવાથી મન લાગે, કોઈ કહે ભાઈ આ ગ્રંથ વાંચો આનાથી મન લાગે, કોઈ કહે ભાઈ આ માળા કરો આનાથી મન લાગે. અને એટલામાં એવું કહેવાય છે કે જે વરિષ્ઠ આચાર્ય હતા એ સમયના વિદ્વાન આચાર્ય બનારસના સભામાં પધાર્યા છો અને આપશ્રીએ બધા યુવા વલ્લભકુલને પૂછ્યું કે આ બધા મળીને કયા વિષય ઉપર ચિંતન કરો છો. आज्ञा करी कि विनती करी से कृपया काका जी हम सब मिलकर ये बात को निष्कर्ष निकाल रहे हैं कि ठाकुर जी में मन कैसे लगे, ऐसे कौन से साधन हम सब मिलकर करें कि जैसे हम सबन को मन ठाकुर जी में सरलता से लग जावे. तो आज आचार्य હતા એક હસ્યા પહેલા તો, અને એમણે એક બહુ જ અદ્ભુત જવાબ આપ્યો આ બધા વલ્લભકુલને. આજ્ઞા કરી છે કે અરે ભાઈ આટલા પ્રકારની સામગ્રી, આટલા પ્રકારના ભોગ, આટલા પ્રકારના વસ્ત્ર, આટલા પ્રકારના રાગ, જો આનાથી પણ ઠાકોરજીમાં મન નથી લાગવાનો તો શું ગુફામાં ભરાઈને મન લાગવાનું છે? વસ્ત્રો આપણો માર્ગ તો પ્રિયજનો કહેવાય છે ને કે શોખીન લોકોનો માર્ગ છે. જેને વસ્ત્રનો શોખ હોય, પુષ્ય માર્ગમાં એટલા બધા વસ્ત્રોના પ્રકાર છે કે જામદાનીના વસ્ત્ર ને કારચોબાના વસ્ત્ર ને કીનખાબના વસ્ત્ર. જેને સામગ્રીઓનો શોખ હોય એવી એવી સામગ્રીઓ શ્રી ગુસાઈજીએ ધારીને પ્રગટ કરી છે. મુખવિલાસ હોય કે ચંદ્રબંટા હોય કે સૂર્યબંટા હોય કે ચંદ્રકલા હોય કે બાબર હોય કે ઘેવર હોય, તમારું વિષય, તમારા રુચિનો વિષય જે હોય એના દ્વારા તમે ઠાકુરજીમાં મન લગાવી શકો છો. મને જ કહો પ્રિયજનો, આનાથી સરળ અને ઇઝી માર્ગ તમને બીજે ક્યાં મળી શકે છે? તો એવા આપણા શ્રી ગુસાઈજી હતા કે જેમણે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગના મૂળિયાઓ નાખ્યા, ફાઉન્ડેશન જે લે કરી એ શ્રી મહાપ્રભુજીએ કરી. અને જે આજે આપણને પુષ્ટિ માર્ગ દેખાય છે આપણી આંખોથી, કે મંદિરોમાં જાઓ તો જય બોલાતી હોય અને ત્યાં કીર્તનો ગવાતા હોય, કેસરી પીછવાઈ હોય ઉત્સવના દિવસે, તોરણ લાગેલા હોય, કીર્તન કરતા હોય, આ બધો જે પુષ્ટિ માર્ગ જે આજે આપણને દેખાય છે ને પ્રિયજનો, એ શ્રી ગુસાઈજીને આપણા બધા ઉપર દેવું છે. કારણ કે ગુસાઈ મહાપ્રભુજી તો કેવલ શ્રીનાથજીને મિશ્રી ભોગ ધરતા હતા અને ગુંજામાળા ધરાવતા હતા એવું કહેવાય છે. અમુક લોકોનો અલગ અલગ મત છે જો કે આમાં, પણ મહાપ્રભુજીના સમયમાં એવું ન હતું કે ફેંટાના શૃંગાર ને દુમાલાના શૃંગાર ને ખુલ્લે બંદકે વાગા અને ચાકદાર વાગા અને ઘેરદાર વાગા. એ સમયમાં ઠાકોરજીનો ક્રમ એટલો વિસ્તૃત ન હતો, પણ જે ક્રમ આપણને આજે દેખાય છે ઠાકોરજીનો, એ બધું દેન, સમસ્ત દેન આપણા બધા ઉપર શ્રી ગુસાઈજીનું છે. અને એટલા માટે ચરિત્રમાં પ્રવેશ કરીએ પ્રિયજનો. ગઈકાલે આપણે બધાએ જોયું કે કઈ રીતે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પ્રગટ થયા અને ભૂતલ ઉપર પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યું છે. અને કઈ રીતે ગુસાઈજીના 3 સ્વરૂપો, પ્રથમ સ્વરૂપ પ્રભુ રૂપ, એની બધા આપણે બધાએ ચર્ચા કરી કે ગુસાઈજીમાં અને શ્રીનાથજીમાં એક વૈષ્ણવ અને કદી પણ ભેદ બુદ્ધિ રાખવી નથી કે આ ગુસાઈજી અલગ ને મહાપ્રભુજી અલગ ને શ્રીનાથજી અલગ. જ્યારે એવો વિચાર મનમાં આવ્યો એક ક્ષણે આપણે ગયા. સૂર કહા કહે દ્વિવિધ આંધરો, બિના મૂલ કો ચેરો ભરોસો, દ્રઢે ન ચરણ ન કેરો ભરોસો. એટલે આપણે બધાને પણ ક્યારે પણ વસ્તુતઃ કૃષ્ણ એવ તે કશું ન સંદેહ. પ્રસંગ કહેતા ને પ્રિયજનો કે જ્યારે એ સમયના રાજા જહાપનાએ હિન્દુસ્તાન અકબર એક દિવસ ગોકુળ આવ્યા. કારણ કે હવે બીરબલ મહાપ્રભુજીના સેવક હતા, એટલે बीरबल अकबर ने लेने आया कि देखो महाराज आप एक बार गोकुल चलो और वहाँ आप हमारे ठाकुर जी और हमारे गुरु के दर्शन करो. इतना अद्भुत स्वरूप है, इतना अद्वितीय रूप है कि आप अचंभित रह जाओगे. અને એવું કહેવાય છે કે છુપા વેશથી અકબર અને બીરબલ બંને ગોકુળ પધાર્યા છે. જન્માષ્ટમીનો દિવસ હતો અને જ્યાં નંદ મહોત્સવનો નેક્સ્ટ ડે આવ્યો, નવમીનો દિવસ આવ્યો,
ત્યારે શું થયું પ્રિયજનો કે નવમીના દિવસે આ બધાને ખબર છે ઠાકોરજીને પલ્લાનંદ મહોત્સવ થાય છે. પલ્લાનંદ મહોત્સવના દર્શન કરવા જ્યારે અકબર ગયા, પહેલા અમુક ક્ષણો દર્શન કર્યા, એમને એવું થાય છે ક્યારેક દર્શન એવા થતા હતા કે ગુસાઈજી ઝુલાવી રહ્યા છે અને નવનીત પ્રિયાજી ઝૂલી રહ્યા છે. ક્યારેક એવા દર્શન થાય, ઊંધા દર્શન થાય. અકબરને, કોઈ વૈષ્ણવને નહીં, જહાપનાએ હિન્દુસ્તાન, એક મુગલ, એક મુસલમાનને એવા દર્શન થાય છે કે ક્યારેક ગુસાઈજી પાલનામાં બિરાજે છે અને નવનીત પ્રિયાજી ઝુલાવી રહ્યા છે. અને ક્યારેક એવા દર્શન થાય કે ગુસાઈજી અને નવનીત પ્રિયાજી બંને ઝૂલે છે અને કોઈ બીજા ઝુલાવે છે. 3 પ્રકારના દર્શન, કે ક્યારેક ગુસાઈજી ઝુલાવે છે, નવનીત પ્રિયાજી ઝૂલે છે, ક્યારેક ગુસાઈજી બિરાજે છે અને લાલન ઝુલાવે છે, અને ક્યારેક આવા દર્શન કે બંને બિરાજે છે અને વૈષ્ણવ ઝુલાવે છે. અને એટલા બધા આનંદમાં અને એટલા બધા અચંબિત રહી ગયા કે દંડવત કરી છે, વૈષ્ણવ ધર્મ સ્વીકાર કર્યું છે અને ગાયું છે, કબહુક આપ સંગ મિલ ઝૂલે, કબહુક ઉતર્યું ઝુલાવે હો, और प्रिय नवनीत पालने झूले और श्री विठ्ठल नाथ झुलावे हो. कबहु का पाए संग मिल झूले, कबहु का उतारी झुलावे हो, श्री विठ्ठल नाथ झुलावे हो. प्रिय नवनीत पालने झूले, श्री विठ्ठल नाथ झुलावे हो. એવો એક પદ છે પ્રિયજનો આ કે જે જન્માષ્ટમી અને નંદ મહોત્સવનો સૌથી પ્રખ્યાત પદ અને સૌથી આનંદદાયક પદ, જે પ્રત્યેક વૈષ્ણવને એના મુખ પર આવડવું જોઈએ. કારણ કે જો અકબરને એવા દર્શન થયા અને અકબર જો ગદગદ થઈ શકતા હોય તો વૈષ્ણવ તરીકે તો આપણા બધાની એ ફરજ છે, આપણા બધાનો એ ધર્મ છે કે આપણને બધાને પણ આ કીર્તન આવડે. હા પ્રિય નવનીતા પાલન ઝૂલે, શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. પ્રિય નવનીત, પ્રિય નવનીત, પ્રિય નવનીત. कबहु कसुरंग खिलौना ले ले, નાના ભાઈ ખિલાવે હો. એવા દર્શન થાય છે ક્યારેક ગુસાઈની ઠાકોરજીને ખીલાવે છે ખિલોનાઓ લઈને, અને ક્યારેક એવા દર્શન થાય છે કે નવનીત પ્રિયાજી ઠાકોરજી પોતે નીચે પધારી ગયા છે અને ગુસાઈજીને ખીલાવી રહ્યા છે. મેં કહ્યું ને કે ગુસાઈજી અને ઠાકોરજીમાં ભેદ ન કરતા પ્રિયજનો, કારણ કે તે કશું ન સમજે. કબહુ કસુરંગ ખિલોના લે લે, નાના ભાઈ ખિલાવે હો. કબહુ કસુરંગ, કબહુ કસુરંગ, કબહુ चकरी बंकी फिर कनी રૂન રૂન हार
મહાપ્રભુજીના આવા દર્શન થયા છે કે ગુરુ બી વહી બીજે વધે તો પ્રિયજનો ગુરુ ગોવિંદ દો ઠાડે કાકે લાગુ પાય પર બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય એવું હોય છે. ગુરુમાં અને ઠાકોરજીમાં અલગ અલગ માનતા હોય છે, પણ આપણા ત્યાં તો આ ભેદ જ નથી. કારણ કે સૂર કહા કહે દ્વિવિધ આંધરો, હું તો મહાપ્રભુજીને, ગુસાઈજીને અને શ્રીનાથજીને અલગ અલગ જોઈ શકતો જ નથી. એટલે આપણા માટે તો એ જ ગુરુ અને એ જ ગોવિંદ, અને ગોવિંદ એ જ અને ગુરુ જે. હા ધન્ય ધન્ય ભાગ્યદાસ નિજ જન કે, ધન્ય ધન્ય ભાગ્યદાસ નિજ જન કે જોય હજાર આવે હો. સિદ્ધ સ્વામી ગિરધરના શ્રી વિઠ્ઠલ મેઘામાં એક કરી ગાવે હો, શ્રી વિઠ્ઠલનાથ ગાવે હો. પ્રિય નવનીત પ્રિય નવનીત પ્રિય નવનીત પ્રિય નવનીત પાલને ઝૂલે, પ્રિય નવનીત પાલને ઝૂલે. શ્રી વિઠ્ઠલનાથ શ્રી વિઠ્ઠલનાથ શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી નવનીત પ્રિયાલાલ કી જય. આ રીતે પ્રિયજનો અકબર પોતે મુસલમાનને પણ એવા દર્શન થયા છે, જે હિન્દુ ન હતા એમને પણ એવા દર્શન થયા કે આ જ પ્રભુ છે અને આ જ ગુરુ છે. અને એવા તો કેટલા પ્રસંગો આપણે બધાને કહું પ્રિયજનો. નાગજી ભટ્ટ હતા, ગુસાઈજીના શરણે આવ્યા છે. આસક્તિ હતી એમની શ્રી ગુસાઈજીમાં, પણ ગુસાઈજીએ બ્રહ્મ સંબંધ આપીને આજ્ઞા કરી, નાગજી ભટ્ટ એસો કર, અબ તું શ્રીનાથજી કી સેવા કર્યો. અને પોતાના જ્યાં વતન હતું નાગજી ભટ્ટનું, ઠાકોરજીનું એક સ્વરૂપ પધરાવી આપ્યું અને સેવા કરતા હતા. આમની સેવા કરતા કરતા મન નથી લાગતું ઠાકોરજીમાં, કારણ કે આસક્તિ હતી શ્રી ગુસાઈજીમાં. જો એવા ઘણા હોય કે જેને છે ને ઠાકોરજીની સેવા કરતા વધારે આનંદ વલ્લભની અને વલ્લભકુળની સેવામાં આવતું હોય છે. એમાં જેવી જેની આસક્તિ હોય, તો તમારો ઠાકોરજીમાં મન નથી લાગતું તો બેઠકજીએ જાઓ, શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરો, શ્રી મહાપ્રભુજીના પાદુકાજીનું પૂજન કરો, કારણ કે એક જ છે. અને હા, પણ નાગજી ભટ્ટને કહ્યું, નાગજી ભટ્ટ તું જા और श्रीनाथ जी की सेवा कर. सेवा करी 2-3 महीना तो सेवा करी, मन लाग्યું नहीं. दौड़ता दौड़ता आया श्री गुसाई जी पासे, कृपानाथ क्या करूं, बहुत प्रयास किया ठाकुर जी में मन लगाने का, पर ये मन तो मेरा आप पे आ गया है और अब आपके अलावा और किसी की सेवा में मेरा मन नहीं लग रहा है. અને કહ્યું છે કે હું તો એક ભમર બનીને, એક ભમરો બનીને સરોવરમાં ખીલેલા તાજા કમળનો રસ લેવા આવ્યો હતો અને આપે મને સોનાના કમળ પાસે મોકલી આપ્યા. હવે આપ જ કહો મને વધારે આનંદ ક્યાં આવે? હું તો એક ભમર છું, મને તો વધારે આનંદ સોનાના કમળ કરતા એક સરોવરના કમળ વધારે આનંદ આવે છે. એટલે મૂળ વાત એ હતી કે શ્રીનાથજીની સેવા આપ કૃપાનાથ આપ જ કરો, હું તો આપની સેવા કરીશ, મને તો કારણ કે આપની સેવા વધારે આનંદ આવે છે. એવા ઘણા વૈષ્ણવ થયા છે પ્રિયજનો. તો પ્રથમ સ્વરૂપ આપનું પ્રભુ રૂપ શ્રી ગુસાઈજી, બીજો રૂપ શ્રી ગુસાઈજી એ આચાર્ય સ્વરૂપે શ્રી ગુસાઈજી, અને એવા એક આચાર્ય કે જેમના વશ પોતે પ્રભુ પણ હોય. જો થોડાક વિષયથી બહાર જઈને આપ બધાને એક વાત સમજાવું. શ્રીનાથજીની સ્વરૂપ ભાવના, આપણા બધાના ઘરે શ્રીનાથજીનું ચિત્ર હોય, બિરાજતું હોય પ્રિયજનો, પણ આપણા બધામાંથી ઘણા ઓછાને ખબર રહેતી હોય છે કે શ્રીનાથજીની સ્વરૂપ ભાવના શું, શ્રીનાથજીનો કેમ આશ્રયસ્થ આમ છે, શ્રીનાથજીનો કેમ આશ્રયસ્થ અહીંયા છે. ચાલ આપ બધાને જ પૂછું, એક સિમ્પલ પ્રશ્નનો જવાબ આપ બધા મને આપશો કે શ્રીનાથજી પોતાની ઉર્ધ્વ ભુજાથી ગિરિરાજજી ઉપાડે છે, આ વાત સાચી કે ખોટી, હા કે ના? બધા જાગો છો કે ઊંઘી ગયા છો? જાગો છો ને બધા?
તો હા કે નામાં જવાબ આપો. શ્રીનાથજી પોતાની આ શ્રીહસ્તથી ઠાકોરજી ગિરિરાજજી ઉપાડે છે. આ વાત સાચી કે ખોટી? હા કે ના? 50-50% વાળા છે કેમ બધા? અમુક કહે છે હા, અમુક કહે છે ના, અમુક તો કઈ કહેતા જ નથી. એક વસ્તુ આપ બધાને કહી દઉં પ્રિયજનો, જો એક બહુ બેઝિક અને સિમ્પલ વાત, ભૂલી જાઓ ગ્રંથો, ભૂલી જાઓ શાસ્ત્રો ને ઉપનિષદો ને પુરાણો ને બ્રહ્મસૂત્રો, બધું જ ભૂલી જાઓ. શ્રીનાથજીની સ્વરૂપ ભાવના વિશે ચર્ચા કરીએ. આપણા આચાર્યોએ બહુ સુંદર અદ્ભુત ભાવના કરી શ્રીનાથજીની, કે શ્રીનાથજી કોણ? ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તમ આકારયત્યુત દક્ષિણેન કરેણાસ મુષ્ટિકૃત્ય મનાંસિનઃ વામમ કરમ સમુદ્ધૃત્ય નિન્નુતે પશ્ચાતુરીમ. કે શ્રીનાથજી કોણ છે? કે જે પહેલા પોતાના આ શ્રીહસ્તથી ભક્તોને પોતાની તરફ બોલાવે છે. ગિરિરાજજી ઉપાડતા નથી. ગિરિરાજજી ઉપાડવાની જે લીલા છે, ગિરિરાજ ઉદ્ધરણની જે લીલા છે, ચતુર્થ નિધિ શ્રી ગોકુલનાથજી આજે શ્રી ગોકુલમાં બિરાજે છે એમની લીલા છે, શ્રીનાથજીની નથી. ઉત્ક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્તમ આકારે હતી, ભક્તોને બોલાવે છે. અરે મોટા વરાછાના વૈષ્ણવ પોતાના ઘરે કેમ બેસ્યા છે? મારા દર્શન કરવા આવો અહીંયા. પછી શું થાય છે? દર્શન કરવા આવતા જ બધા વૈષ્ણવોનો એટલા સુંદર દર્શન પોતાના કરાવે છે કે બધાનું હૃદય, બધાનું ચિત્ત ચોરી નાખે છે અને પોતાની મુઠ્ઠીમાં આમ બંધ કરી લે છે. કારણ કે એટલા સુંદર દર્શન થાય. હવેલીમાં જાઓ તો બધાનું કોઈનું પણ મન આવી જાય ઠાકોરજી ઉપર. તો શ્રીનાથજી કોણ? અને જો આમાં પણ પ્રિયજનો એક ગૂઢતા, એક રાજ, કે શ્રીનાથજીનું આ શ્રીહસ્ત છે ને એ આમ નથી, એ છે ને આમ છે. આપનું દર્શન નહીં થાય કારણ કે નાથ દ્વારામાં એક ધક્કે અંદર, બીજે ધક્કે બહાર. બોલ ગિરિરાજ ધરણ કી. ધક્કા મૂકી ચાલતી હોય ત્યાં ધ્યાન ન પડે અને એટલી ભીડમાંથી આપનું કદાચ ધ્યાન ન પડતું હોય, પણ કારણ કે ઠાકોરજીની કૃપાથી અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે આ બધાને કહું છું કે શ્રીનાથજીનું આ શ્રેષ્ઠ છે ને એ આમ નથી, એ આમ છે. ઠાકોરજી અંગૂઠો દેખાડે છે. વળી આ અંગૂઠો ક્યાંથી પ્રગટ થઈ ગયો? શ્રીનાથજી કોણ? કે જે પહેલા ભક્તોને પોતાની તરફ બોલાવે, પછી દર્શન આપીને બધાનું મન પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે અને હવે તમને બધાને અંગૂઠો દેખાડે છે કે જો હવે તમારામાં તાકાત હોય તો તમારું હૃદય મારાથી લઈ જઈને દેખાડો. એ છે આપણા શ્રીનાથજી પ્રિયજનો. અને એમાં પણ તમે જુઓ કે ઠાકોરજીનું આ શ્રેષ્ઠ છે. તમે કોઈને બોલાવો, અરે રમેશભાઈ, પરેશભાઈ, સુરેશભાઈ, તમે આમ બોલાવો કે આમ બોલાવો? આપણે આમ જ બોલાવીએ કે અરે રમેશભાઈ, પરેશભાઈ, જલ્દી આવો, જલ્દી આવો, જલ્દી આવો. પણ શ્રીનાથજીનું શ્રેષ્ઠ જો આપ બધાએ ધ્યાનથી દર્શન કર્યા હોય ને, આપનું શ્રેષ્ઠ આમ છે, આમ નથી, આમ છે. એનું શું કારણ? કે ઠાકોરજીના શ્રીઅંગના બે અંગ, એક દક્ષિણ અને એક વામ, એક રાઈટ અને એક લેફ્ટ. અને ઠાકોરજીના શ્રીઅંગનો જે લેફ્ટ ભાગ છે, જે વામ ભાગ છે, એ સ્વામીની રૂપ એટલે કે શ્રી વલ્લભ અને શ્રી વિઠ્ઠલ રૂપ છે. એટલે કે ઠાકોરજી આ બધાને સંદેશ આપે છે કે જો આપ બધા મને સીધા પામવા જશો તો હું આ બધાને કદી ન મળું, પણ જો આપ વલ્લભ અને વિઠ્ઠળ દ્વારા મારી તરફ આવશો તો હું આ બધાને અવશ્ય મળી જઈશ. અને એટલા માટે શ્રીનાથજીનું શ્રેષ્ઠ આમ નથી પણ આમ છે, અને જે આ શ્રેષ્ઠ છે એ આમ છે. તો કેટલી એક સિમ્પલ અને બેઝિક વાત. આપણને ક્યાંક ને ક્યાંક આ બેઝિક વાતોને જાણકારી નથી હોતી. એટલે એવા આચાર્ય, ખબર છે ને પ્રસંગ આવતો આપણે ત્યાં 84 વૈષ્ણવની વાર્તામાં મહાપ્રભુજીનો, રામાનંદ પંડિતનો, કે વૈષ્ણવ તો હતા, થાનેશ્વર ગામમાં રહેતા હતા અને વૈષ્ણવ તો હતા અને મહાપ્રભુજીનો મુકામ એમના ત્યાં રાત્રિ મુકામ થયો. પણ રાત્રે પોતાની પત્નીને કહેતા હતા કે દેખ ફટાફટ આ બધા ગોબરના જે પોટલાઓ છે ને સંકેડી લો, કારણ કે મહાપ્રભુજીના સેવકો આવ્યા છે, ક્યારે ચોરી કરી જાય કાંઈ નક્કી ન કહેવાય. અને આ વાત શ્રી મહાપ્રભુજી ત્યાં સાંભળી ગયા. અને એવું કહેવાય છે કે કારણ કે ભક્તો ઉપર, વૈષ્ણવો ઉપર શંકા કરી એટલે શ્રી મહાપ્રભુજીએ ત્યાં ને ત્યાં કેવલ રામાનંદ પંડિતનો નહીં પણ આખા થાનેશ્વર ગામનો ત્યાગ કર્યો છે. કારણ કે ત્યાગ કર્યું એટલે પથભ્રષ્ટ થયા. ન ખાવાનું ખાય, ન બોલવાનું બોલે, ન કરવાનું કરે. પણ એક સારી ટેવ એમના મનમાં રહી ગઈ હતી કે જે પણ ખાતા ને એ ઠાકોરજીને આંખ બંધ કરીને ભોગ ધરી લેતા. એક સારી ટેવ એમનામાં.
થયું એવું પ્રિયજનો કે એક દિવસ બજારમાં જતા હતા અને સરસ એમને જલેબીઓ દેખાઈ, અને જલેબીઓ દેખાય એટલે મન થયું છે ખાવાનું. આંખ બંધ કરીને ઠાકોરજીને યાદ કર્યા કે હે ગોવર્ધન ધર, જલેબી આરોગ્યો. ઠાકોરજી આરોગી, અને એ સમયે શ્રી મહાપ્રભુ જ્યોતિપુરા બિરાજતા હતા શ્રીનાથજીની સેવામાં, અને જ્યાં રાજભોગ ધરતા હતા અને રાજભોગ સરાવવા માટે પાછા મંદિરમાં પધાર્યા. દર્શન કર્યા તો શ્રીનાથજીના જે ઓષ્ઠ હોય, અધર હોય, એના ઉપર જલેબીનો ટુકડો લાગેલો હતો. अरे बाबा आप जलेबी कहाँ से रोक के पधारे आज? तो जन्माष्टमी है, न तो होली है, न तो दिवाली है, ऐसा कोई उत्सव नहीं है कि हमने आपको जलेबियाँ धरी हो, तो आप जलेबी अरोग के कहाँ से पधारे? अरे काका जी आपको वो सेवक है ना रामानंद पंडित, माने हमको जलेबियाँ अरोगवा दें. पर कृपानाथ वाको तो मैंने त्याग इतने वर्षन पहले कर दियो, तो आपने वाके जलेबियाँ क्यों अरोगी? अरे काका जी एक बार ब्रह्म संबंध करा के आप जाको हाथ मुकु पकड़ा दो, फिर भले आप वाको त्याग कर दोगे, पर मेरे में वो सामर्थ्य नहीं है कि मैं वाको त्याग कर सकूं. ब्रह्म संबंध પછી ભલે આપ એને ભૂલી જાઓ, આપ એને ક્રોધવશ ગુસ્સાવશ એને આપ છોડી દો કે આ વૈષ્ણવ મારા કામનો નથી, પણ કારણ કે આપના દ્વારા મારી તરફ આવ્યો છે ને, એટલે મારામાં એ સામર્થ્ય નથી, હું એટલું સમર્થ નથી કે આપના દ્વારા મારી તરફ આવેલા જીવનો હું તિરસ્કાર કે એનો હું ત્યાગ કરું. એટલા માટે એવા આચાર્ય પ્રિયજનો કે જે ઠાકોરજી સુધી આપણને લઈ જાય છે. ગુસાઈજીએ પોતાના સમસ્ત જીવનમાં ક્યારેય એવું ન કહ્યું કે મને પૂજો ને મારી પૂજા કરો ને હું મહાન ને હું શ્રેષ્ઠ. જે વૈષ્ણવો આવતા એમને એટલું જ કહેતા કે શ્રીનાથજી की સેવા કરો. અને આપ આજ્ઞા કરે તો ઠાકોરજીને પણ દર્શન દેવા જ પડે. એ પણ વાત સાચી. ભલે ઠાકોરજીને દર્શન ન આપવા હોય, પણ કારણ કે કાકાજીએ આજ્ઞા કરી, કારણ કે ગુસાઈજીનું અને શ્રીનાથજીનું બહુ સારું જામતું, એટલે કાકાજીએ કારણ કે આજ્ઞા કરી દર્શન આપ. ખબર છે ને ગુસાઈજી પધાર્યા દક્ષિણ ભારતમાં, પ્રવચન આવી આપની કથા ચાલતી હતી શ્રી ગુસાઈજીની, અને પોતાની કથામાં ગૌચારણ લીલાનું વર્ણન આપશ્રી કરતા કે કઈ રીતે સાંજના સમયમાં, સાંજના 5:30-6 વાગ્યાના સમયમાં ઠાકોરજી વનમાંથી પધારે છે પોતાના સખાઓ સાથે. અરે ભૈયા ઓ સુબલ તોક શ્રીદામા રેંદા પેંદા જરા ઝપટુઆ કહા ગયે રે સવરે. આ બધા ઠાકોરજીઓના સખાઓના નામ છે. આમાંથી કોઈને નામ ગમી જાય તો રાખી લેજો પોતાના છોકરાઓના નામ. રેંદા પેંદા જરા, રેંદા સાવલિયા અને ઝપટિયા મકવાણા, અને જ્યાં ઠાકોરજીની આવનીનો પ્રસંગ આપ વર્ણિત કરતા હતા શ્રી ગુસાઈજી, એક એવો યુવા વ્યક્તિ, બ્રહ્મ સંબંધ ન હતો એને, એ કેવલ યુવા આમ જિજ્ઞાસાવશ કથામાં આવ્યો હતો અને સાંભળતો હતો ગુસાઈજી શું આજ્ઞા કરતા હતા. અને એવું અદ્ભુત વર્ણન શ્રી ગુસાઈજીએ પોતાની કથામાં કર્યું कि मन में इच्छा थी है कि अब तो मुझे मेरी आंखों से इस लीला का साक्षात दर्शन करना है. હવે તો કાંઈ પણ થઈ જાય, પણ એટલું અદ્ભુત પ્રસંગ શ્રી ગુસાઈજીએ વર્ણિત કર્યું, અને જો ખાલી સાંભળતા જ મારા રૂવાટા ઊભા થતા હોય તો સાચેમાં જ્યારે હું દર્શન કરીશ ત્યારે કેવું થશે. कथा पूरी थया પછી गुसाई जी पास गया છે, कृपानाथ आपकी मैंने कथा सुनी और उसमें जो ठाकुर जी की आपने आवनी का प्रसंग जिसका आपने वर्णन किया इतना अद्भुत था, इतना अद्वितीय, इतना अविस्मरणीय था कि मुझे भी इच्छा हो गई है कि अब मैं अपनी इन आँखों से वो लीला का दर्शन करूं. क्या भगवान हे कृपानाथ, क्या ये सब लीला ठाकुर जी की आज भी होती है क्या? अरे हाँ हाँ भाई होती हैं, ठाकुर जी की लीला तो नित्य है. तो भगवान मेरे पे कृपा करिए और मुझे मार्गदर्शन प्रदान कीजिए, और मुझे बहुत तीव्र इच्छा है कि मैं ठाकुर जी की इन सभी लीलाओं का दर्शन करूं. आप जहाँ कहेंगे वहाँ मैं जाने को तैयार हूँ, आप जो बोलेंगे वो मैं करने को तैयार हूँ, किंतु केवल इतनी कृपा करें कि मुझे इन आँखों से ठाकुर जी की इस लीला का दर्शन हो जाए. अरे देखो भाई, ये सब लीला तो ब्रज की लीलाएं हैं, तो वृंदावन की लीलाएं हैं. तुम ऐसा करो, वृंदावन जाओ, ब्रज में जाओ और वहाँ वन की दृष्टि, वन को दृष्टि करके खड़े रहना, बैठे रहना. ठाकुर जी तुम पे कृपा करेंगे और अवश्य तुम्हें दर्शन प्रदान करेंगे. आ तो हरखમાં ને હરખમાં નથી ખબર શું છે વૈષ્ણવ, નથી કંઠી, નથી બ્રહ્મ સંબંધ. કેવલ ગુસાઈજીની કથા સાંભળીને એટલો બધો આનંદ થયો એમના મનમાં, અને ગયા છે વ્રજમાં કે હવે તો મને પણ દર્શન કરવા છે, કંઈ પણ થઈ જાય. અને જ્યાં વૃંદાવન ગયા, જ્યાં ગોકુળ ગયા,
અને વૃંદાવનના પાદરે ઊભા રહ્યા છે કે અબ તો મુજે દર્શન કરના હી. અને દૃષ્ટિ વન તરફ અડગ દૃષ્ટિ રાખીને ઊભા રહ્યા, નથી ભોજન કરતા, નથી પાણી પીતા, दर्शन करवा छे, दर्शन करवा छे, दर्शन करवा छे. जो उस दिन गोसाई जी ने वर्णन किया था कथा में, ऐसी लीला का दर्शन मुझे कब और कहाँ होगा? हे प्रभु हम पे कृपा करिए, हे श्रीनाथ जी मुझ पर दया करिए और आज के आज वो आपकी लीला का दर्शन कराइए. एक दिवस बीत्यो, 2 दिवस बीत्या, 3 દિવસો बीती गया प्रियजनों. નથી ખાતા, નથી ભોજન કરતા, એક જ મનમાં વિચાર કે મને તો ઠાકોરજીની લીલાના દર્શન કરવા છે, કાંઈ પણ થઈ જાય. હવે આમ તો ઠાકોરજીનું સ્વરૂપ એવું છે કે આપણા લૌકિક આંખો દ્વારા ઠાકોરજીના દર્શન ન કરાય. ચક્ષુષા ગૃહ્યતે, ઉપનિષદો કહે છે કે આપણી લૌકિક આંખો વડે આપણે ક્યારે પણ પ્રભુને ન નિરખી શકીએ. ઠાકોરજીને પણ આ વાતની ખબર હતી, પણ કારણ કે ગુસાઈજીની આજ્ઞા હતી કે इस लीला का तुम्हें दर्शन अवश्य होगा वृंदावन में, એટલે હવે ઠાકોરજી પણ બંધાઈ ગયા છે ને હવે ઈચ્છા થઈ છે કે હવે તો 3 દિવસથી નથી ભોજન કરતો, નથી પાણી પીતો આ યુવા વૈષ્ણવ, અને મારા દર્શન કરવા માટે દક્ષિણ ભારતથી છેક વ્રજમાં આવ્યો છે, એટલે હવે તો કાંઈ પણ થઈ જાય, મને આજે આને દર્શન આપવા પડશે. ત્યાં 3જો દિવસ થયો પ્રિયજનો, સાંજનો સમય થયો, 5, 5:30 વાગ્યા, અને એ ગોધૂલી વેલા, અને જ્યાં આની અરડક દૃષ્ટિ વન તરફ, અને ત્યાં તો પ્રિયજનો દૂરથી ધૂળની જે ડમરીઓ હતી ઉડી રહી હતી, એવું લાગતું હતું કે કોઈ આવી રહ્યું છે. અને ત્યાં તો ધીમે 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 કરતા હજારો લાખો ગાયોનો જે ઝુંડ હતો, નંદ બાબાની ગાયો, મોટી મોટી ગાયો, અને પોતાના ગળામાં ઘંટડીઓ વગાડતી વગાડતી, ધ્વનિ કરતી કરતી, આવાજ કરતી કરતી બધી જ ગાયો ધીમે 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 કરતા આગળ આવી રહી છે. અને આમને થાય છે कि अरे ये तो वही गाय है, ये तो वही प्रसंग है जिसका वर्णन श्री गोसाई जी ने मुझे उस दिन कथा में कराया था. अरे भाई ये तो गाय वैसे ही लग रही हैं कि जिसका वर्णन श्री गोसाई जी ने अपनी कथा में किया था. लगता है अब वो क्षण आ गई है, अब वो घड़ी आ गई है कि जब मुझे मेरे परम पिता परमेश्वर परम काष्ठापन्न वेणु वादन करते करते कृष्ण के दर्शन हो जाएंगे. અને ત્યાં તો પ્રિયજનો જ્યાં ગાયો આવતી જાય છે, અને ત્યાં જ્યાં એવું એક ક્ષણ આવ્યું કે જે ગાયોનો જે ઝુંડ હતો એ હટ્યો, અને એમાં બલરામજી ઉપસ્થિત હતા, અને ઠાકોરજી પોતાના ઓષ્ઠ ઉપર વેણુવાદન કરતા કરતા આમને દર્શન આપ્યા છે. અને આ તો રડતા જાય છે અને જોરથી બોલ્યા, બોલો શ્રી ગોવર્ધન. એટલા સુંદર દર્શન થયા, એટલા અદ્ભુત દર્શન થયા. એવા દર્શન ક્યારે ન કર્યા હતા કે આગળ પણ ગાય હોય ને પાછળ પણ ગાય હોય, અને ઇત પણ ગાય હોય અને ઉત પણ ગાય હોય. અને જેવું કીર્તનોમાં આવે છે, આગે ગાય પાછે ગાય, પાછળ પણ ગાય, હિત ગાય, અહીંયા પણ ગાય અને ઉત પણ ગાય. આમ આવા દર્શન ન અપાય. લૌકિક ચક્ષુઓ તેને બ્રહ્મ સંબંધ પણ ન હતું, પણ કારણ કે મારા કાકાજીની આજ્ઞા છે, અને કારણ કે મારા કાકાજીએ આ વૈષ્ણવને વચન આપ્યું છે, એટલે હું મારી બધી મર્યાદાઓને તોડીશ, મારા બધા જ બંધનોને તોડીશ, પણ મારા કાકાજીની આજ્ઞાને પાળવા માટે જે કરવું પડે હું કરીશ, પણ મારા કાકાજીનું માન હું હંમેશા જાણું. એટલા માટે પ્રિયજનો શ્રીનાથજીએ પણ આ યુવા વૈષ્ણવને ત્યાં આવા દર્શન આપ્યા. સંગ
સમય કરતા આની પાસે આવ્યા છે અને ઠાકોરજીને ખબર પડી ગઈ છે કે આ જ વૈષ્ણવ છે, દક્ષિણ ભારતથી મારા દર્શન કરવા આવ્યું છે. એની પાસે પધાર્યા છે અને પૂછ્યું, अरे भाई तो गोसाई जी को सेवक है ना? कि हाँ हाँ कृपानाथ, मैं गोसाई जी का सेवक हूँ और आपकी यही लीला को दर्शन मुझको इतने वर्षन से करना हो, तो कृपानाथ आज आपने कृपा करी है और आपकी यही लीला को हमको दर्शन कराया है. अब तेरे मन को संतोष हुआ कि ना भयो? अरे कृपानाथ, यहाँ से और आनंद मुझको का हो सके, चल तो यहाँ का कर રહ્યો હે. એવું કહેવાય છે કે શ્રીનાથજી આ વૈષ્ણવનો હાથ પકડ્યો અને એમની સાથે નંદાલયમાં લઈ ગયા અને 3 દિવસો સુધી પોતાના જ મંદિરમાં રાખ્યા અને ઠાકોરજીને બધી જ લીલાઓનો અનુભવ આ યુવા વૈષ્ણવને કરાવ્યો. પ્રિયજનો, કેવલ શ્રી ગુસાઈજીની કૃપાના કારણે અને શ્રી ગુસાઈજીના વચનના કારણે શ્રીનાથજીએ પણ દર્શન આપ્યા છે અને એટલા માટે પ્રભુ પણ સ્વરૂપ, આચાર્ય પણ સ્વરૂપ. જો આપણે બધાની તકલીફ ખબર છે શું છે? આપણે બધા ગુરુને તો માનીએ પણ ગુરુનું નથી માનતા. ગુરુને તો બધા બી માને પણ જ્યારે ગુરુનું માનવાની વાત આવે ને ત્યારે બધાના ગોકુલનાથજીનો પ્રસંગ કહેતા ને કે એક દિવસ ગોકુળમાં બિરાજતા હતા અને એક વૈષ્ણવ સમૂહ આપની પાસે આજ્ઞા માંગવા આવ્યો કે ભાઈ कृपानाथ, अब बहुत दिन हो गए गोकुल में, आप આજ્ઞા આપો તો હવે અમે કાલે ગુજરાત તરફ પાછા જઈએ. આજ્ઞા થઈ છે કે આજે એવું કરો, રોકાઈ જાઓ, કાલે કે પરમ દિવસે જજો, આજે મુહૂર્ત સારું નથી. कृपानाथ, કાંઈ પણ થાય અમને તો જવું જ પડશે, કારણ કે ત્યાં અમારા બહુ કામો અટવાયેલા છે, એટલે કાંઈ પણ થાય અમને નીકળવું જ પડશે. कृपानाथ, આપ કૃપા કરો, અમને આજ્ઞા આપો આજે. ગુસાઈજીએ એટલો બધો હઠ આગ્રહ કરતા હતા એટલે શ્રી ગુસાઈજીએ આ બધાને અનિચ્છાએ હા પાડી. અનિચ્છાએ, ઈચ્છા ન હતી પણ કારણ કે બહુ આગ્રહ કરતા હતા એટલે જવા દીધા. સાંજ થઈ છે અને જ્યાં પોતાના પરિસરમાં ભ્રમણ કરતા હતા શ્રી ગુસાઈજી, જોયું તો જે ઝુંડ સવારે એટલો તલપાપડ હતો, એટલા ઘોડા પર સવાર હતો કે જવું છે જવું છે જવું છે, હજી સુધી ગોકુળમાં જ હતું. થયું શું થયું ભાઈ? તમે સવારે તો ગુસાઈજી પાસે પધાર્યા, અરે ભાઈ શું થયું? તમે લોકો સવારે તો એટલા બધા તલપાપડ હતા કે જવું છે જવું છે જવું છે, તમે બધા કેમ ગયા નહીં ગુજરાત પાછા? કૃપાનાથ, એક વિનંતી કરવી હતી આપને. અમે નીકળતા જ હતા પણ અમે નીકળતા હતા ને ત્યારે થયું એવું કે રસ્તામાં એક ગધેડો આવ્યો અને ગધેડાએ બૂમ પાડી. એટલે છે ને આપણા ત્યાં ગધેડાને બૂમ પાડવાની અપશગુન માનવામાં આવે છે, એટલે અપશગુન થયું એટલે અમે લોકો ન ગયા. તો આપે હસીને આજ્ઞા કરી, ગુરુનું માનતા નથી અને ગધેડાનું માનો છો. ગુરુને બધા માને પણ ગુરુનું કોઈ નથી માનતું. એટલે ગુસાઈજીનું આચાર્ય સ્વરૂપ અને આ 3 દિવસોમાં એ જ સંકલ્પ લઈએ કે ગુરુએ જે પ્રમાણેની આજ્ઞા આપણને કરી એ પ્રમાણે આપણે રહીએ. પણ હા, એમાં પણ જે સારી આજ્ઞા હોય એ પ્રમાણે. સમાજમાં એવી ભ્રાંતિઓ, એવા મિસકન્સેપ્શન્સ ફેલાવેલા હોય કે અમને તો આશ્ચર્ય થાય ક્યારેક ક્યારેક.
હું ઘણી વખત કહેતો હોઉં ને કે એક દિવસ મારી પાસે એક વૈષ્ણવ આવ્યા અને કે જે મહાપ્રભુજીએ એવી રીતે કેમ આજ્ઞા કરી કે બધા વૈષ્ણવને ફરજિયાત ચા પીવાની. મેં કહ્યું કે મહાપ્રભુજી આવે આજ્ઞા કરી કે ચા પીવાની. મેં કહ્યું કે અરે જે આપ ભણતા નથી લાગતા ગ્રંથો અને શાસ્ત્રો. મેં કહ્યું કે ભાઈ તમારી વાત બરાબર હોઈ શકે છે, તમે ચાલો મને પ્રમાણ આપો કે અરે જે આપ માનશો નહીં, મહાપ્રભુજીએ એવી આજ્ઞા કરી કે વૈષ્ણવને ફરજિયાત દિવસમાં 2 વખત તો ચા પીવાની અને પીવાની જ. મેં કહ્યું અચ્છા ભાઈ તમે ક્યાં ભણી આવે જરા અમને બતાવો તો ખરી પ્રમાણ. અરે જે આપને નથી ખબર, જે મજાક ન કરો. હવે મેં કહ્યું અરે ભાઈ આવી કોઈ આજ્ઞા મેં સાંભળી નથી ક્યારે. જે ચતુશ્લોકી વાંચો, સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમિતિ મેમતિ. ચતુશ્લોકીનો શ્લોક છે ને, અંતિમ પંક્તિ છે કે સ્મરણમ ભજનમ ચાપી ન ત્યાજ્યમ ઇતિ મે મતિ. શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે સ્મરણ પણ કરો અને ભજન પણ કરો અને એમના ચરણારવિંદનો ક્યારે પણ ત્યાગ ન કરતા. એ વર્ડ આવ્યો ચાપી એટલે આ વૈષ્ણવ સમજી ગયા કે ચા પીવાની ફરજિયાત. તો એટલા માટે મહાપ્રભુજીની આજ્ઞા તો માનવી છે, પણ પોતાની સમજ વાપરજો, પોતાની સૂઝબૂઝ વાપરજો કે કઈ આજ્ઞાઓ સાચી છે અને કઈ આવા સમાજમાં એટલા બધા ભ્રમો અને મિસકન્સેપ્શન્સ ફેલાયેલા છે, એટલી બધી ભ્રાંતિઓ ફેલાયેલી છે કે ન પૂછો વાત. તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી, અને ત્યાં ગુસાઈજીનું ગઈકાલે આપણે બધા પ્રાગટ્ય જોયું કઈ રીતે શ્રી ગુસાઈજી પ્રગટ થયા. આજે હવે આપણે આપણી ગાથાને આગળ વધારીશું અને હવે આપણી પાસે સમય ઓછું છે, છતાં અંતિમ અમુક સમયમાં આપણે જેટલું આજે, કારણ કે આપણને બધાને આના પછી શું કરવા છે, રાસ રમવા છે અને એના પછી શું કરવું છે, અલ્પાહાર લેવો છે. તો એટલા માટે હવે આપણે થોડી ઝડપ કરીશું અને આપણા કાર્યક્રમને થોડોક આગળ વધારીશું. ગુસાઈજીનો જન્મ થયો પ્રિયજનો ચરણાટમાં, અને જન્મતા જ આપને નામ આપવામાં આવ્યું વિઠ્ઠલનાથજી. ગુસાઈજી તો આપને નામ અકબર રાજાએ આપ્યું, જેમ મેં આ બધાને ગઈકાલે પણ કહ્યું હતું, પણ વિઠ્ઠલનાથ કરીને આપનું નામકરણ થયું હતું. પછી તો ધીમે ધીમે જેમ આપ મોટા થતા ગયા અનેક લીલાઓ આપ શ્રી કરતા ગયા છે. અને કારણ કે હવે એક નાના બાળક હતા 2-3 વર્ષના, એટલે શ્રી મહાપ્રભુજીએ સાંઈજીને પણ ઠાકોરજી પ્રત્યે પ્રેમ જાગૃત થાય, શ્રદ્ધા જાગૃત થાય, એના માટે બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું અને ગુસાઈજીને કહ્યું કે અબ તુમ ઇનકી સેવા કરી. અને કારણ કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા હતી એટલે ખૂબ ભાવથી અને ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા હતા. કરતા એક દિવસ એવું થયું કે અચાનક જ્યાં શ્રી મહાપ્રભુ જપાટમાં બિરાજતા હતા, સંધ્યાવંદન કરતા હતા પ્રાતઃકાલમાં, અચાનક ઠાકોરજીના મંદિરમાંથી ઝઘડો કરવાનો અવાજ આવ્યો. મહાપ્રભુજીને થયું કે ભાઈ ઝઘડો રોડ પર થાય, બજારમાં થાય, બીજી જગ્યાએ થાય, ઠાકોરજીના મંદિરમાં નિજ મંદિરમાં ઝઘડાની અવાજ ક્યાંથી આવી રહી છે? અને ત્યાં તો મહાપ્રભુજી દોડતા પધાર્યા છે કે શું થયું. અને જ્યાં ઠાકોરજીનું મંદિર ખોલ્યો છે, જે આવું કરીને ત્યાં જોયું તો શ્રી બાલકૃષ્ણલાલજી અને આમના 2 વર્ષના ગુસાઈજી એક ઠોર માટે ઝઘડો કરતા હતા. નાનકડી મઠડી હતી, ઠોર હતો, અને ઠાકોરજી કહે કે હું ખાઈશ, હું અરોગીશ, અને ગુસાઈજી કહે કે હું અરોગીશ. બંને ઝઘડો કરતા હતા. અને એવામાં શ્રી મહાપ્રભુજી આખા એનો આનંદ લેતા હતા કે જો ઠાકોરજીની કેવી કૃપા કે અમારા બાળકો તો નાનપણથી જ ઝઘડો કરે છે અને એ પણ ઠાકોરજી સાથે ઝઘડો કરે છે. આનંદ કરતા હતા. અને પછી જ્યારે ઝઘડો વધ્યો ત્યારે આપશ્રીએ બંનેઓને રોક્યા અને કહ્યું કે દેખો ભાઈ, गुसाई ने समझाया कि ये तो ठाकुर जी हैं, बाल कृष्णलाल हैं और इनसे अब अपन कभी नहीं जीत सकें, એટલે तुम छोड़ो और ठाकुर जी को आनंद से भोग करो बोलो. અને એ દિવસથી પ્રિયજનો શ્રી મહાપ્રભુજી એવો નિયમ બાંધ્યો પુષ્ટિ માર્ગમાં કે જે પણ વૈષ્ણવ પોતાના ઘરે સેવા કરે અને જે પણ ભોગ ઠાકોરજીને ધરે ક્યારે પણ એકની સંખ્યામાં ન ધરતા. આપને બધાને પણ આ વાતનું ધ્યાન રાખવું, ક્યારે પણ ઠાકોરજીને કંઈ પણ ભોગ ધરો, પેંડા પણ ધરો, એક પેંડા ન ધરતા. 2 ધરો, 4 ધરો, 3 પણ એક ક્ષણ માટે ચાલી જાય. પ્રયાસ કરવો કે આપણે ઠાકોરજીને બધી જ સામગ્રીઓ બેકીની સંખ્યામાં ધરીએ. 2, 4, 6, 8, 10, 3, 5 ને 7 આ બધું ન ધરીએ, કારણ કે પછી આવી બધી લીલાઓ થાય. પછી એટલા માટે એક તો ન જ ધરવી,
એવો સ્ટ્રિક્ટ નિયમ એ દિવસથી શ્રી મહાપ્રભુજીએ બનાવ્યો. અને પછી તો આનંદ. તો જો પ્રિયજનો, આ બધી એક વસ્તુ સમજો કે આપણા આચાર્યો એવું નથી થયું કે કોઈ એક સમયમાં જઈને એમને જ્ઞાન પ્રાપ્ત થયું હોય. આપણા બધા આચાર્યો નાનપણથી જ દિવ્ય રહ્યા છે. ગૌતમ બુદ્ધ થયા કે ભગવાન મહાવીર થયા, એ બધા જન્મ્યા હતા એક સાધારણ મનુષ્ય તરીકે, પણ જીવનમાં એવી કોઈ ઘટના ઘટી, કોઈ વૃક્ષની નીચે કોઈને કઈ રિયલાઇઝેશન થયું, કોઈને કઈ આત્મજ્ઞાન થયું, અને ત્યારે જઈને એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યા, અને ત્યારે જઈને એ જ્ઞાની અને ગુરુ બન્યા છે. પણ આપણા આચાર્યો તો પ્રિયજનો નાનપણથી જ ઝઘડો કરતા આવ્યા. અને કોની સાથે ઝઘડો કરતા આવ્યા? ઠાકોરજી બાલકૃષ્ણલાલ સાથે. આપ જયારે 9 વર્ષના થયા તો એવું પ્રસંગ છે આપણા ત્યાં કે આપ શ્રી યમુનાજીમાં પાછા હવેલીમાં પધારતા હતા, અને પધારતા રસ્તામાં માર્ગમાં જ શ્રી ગુસાઈજીએ રાજભોગ આરતીની આર્યા લખી. શું લખી? જોરથી, હજી જોરથી. હા, પુષ્ટિ માર્ગમાં જ્યારે પણ વલ્લભકુલ પરિવાર કે મુખિયાજી જ્યારે પણ ઠાકુરજીની કોઈ પણ આરતી કરે ને, તો અમે બધા એક મંત્ર બોલતા હોઈએ છીએ, અને જેને આર્યા કહેવામાં આવે છે. અને આર્યા શું છે એ લખી શ્રી ગુસાઈજી, અને કેવી અદ્ભુત લખી આપ જુઓ પ્રિયજનો. આમાંથી કોને કોને અંતાક્ષરી રમવી બહુ ગમે? બધાને ગમતી હશે અંતાક્ષરી રમવાની. અંતાક્ષરીમાં શું થાય કે તમે અંતનો અક્ષર લો અને એના ઉપરથી આગળનું ગીત ગાઓ કે જે પણ કરો, એ અંતની અક્ષરી છે. અને એ પણ હિન્દીમાં ગાઓ કે ગુજરાતીમાં ગાઓ કે જેમાં પણ ગાવું હોય ગાઓ. પણ શ્રી ગુસાઈજીએ માર્ગમાં ચાલતા પધારતા એવી આર્યા લખી સંસ્કૃતમાં. એ પણ અંતાક્ષરી ન હોય, અંતનો કેવલ એક અક્ષર ન લેવામાં આવે, પણ જેમાં અંતના 2 અક્ષર લેવામાં આવે. જેમ વ્રજરાજ વિરાજત ઘોષ વરે, તો ખાલી ર નહીં, પર વર વરણીય મનોહર રૂપ ધરે, ધર ધરણી રમણી રમણૈક પરે, પર પરચિત્ત હરસ્મત માત્ર કથે, કથ કથનીય ગુણાકર પાદ યુગે, યુગ યુગલે યુગલે સુદૃશામ સુરતૌ, રત રતિરસ્તુ મમ શ્રી વ્રજરાજ સુતે. આ આખી આર્યા શ્રી ગુસાઈજી લખી. વિચાર કરજો પ્રિયજનો, ક્યારેક છે ને રમતા હો ને અંતાક્ષરી, તો એક અક્ષર ન લેતા પણ 2 અક્ષર લેજો. પોતે તમે અનુભવ કરશો કેટલું કઠિન અને કેટલું મુશ્કેલ છે. અને એ પણ તમારી હિન્દી અને ગુજરાતી, તમારી માતૃભાષામાં કહું છું. અને આ તો શ્રી ગુસાઈજીએ વ્રજભાષામાં કે હિન્દીમાં નથી લખી, સંસ્કૃતમાં. કેવલ 9 વર્ષના, એવા પણ નહીં કે 50-60 વર્ષના કોઈ પ્રકાંડ વિદ્વાન કે કોઈ બ્રાહ્મણ હોય એવા, પણ એવા નાનકડા 9 વર્ષના બાળક. અને એ પણ એવું નહીં કે કોઈ પંડિતજીની સામે બેસીને લખી હોય. યમુનાજીમાંથી સ્નાન કરીને પાછા હવેલીમાં પધારતા હતા, અને કેવલ પધારતા આનંદમાં અને આનંદમાં આપણાથી રચાઈ ગયું હોય. અને એવી પ્રત્યેક આરતીની આપણા ત્યાં આર્યાઓ છે. શયન આરતીની પણ છે, સંધ્યા આરતીની પણ છે, રાજભોગ આરતીની પણ છે, મંગલ આરતીની પણ છે. એવા અનેક પ્રિયજનો ઘટનાઓ ત્યાં એ સમયમાં થઈ હતી. અને એટલા માટે પછી ધીમે ધીમે જેમ આપ મોટા થયા, આપની જનોઈ કરવામાં આવી, શ્રી મહાપ્રભુજી આપને યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા છે. અને હવે શિક્ષાનું અધ્યયન આપનું સ્ટાર્ટ થયું છે. અને સંસ્કૃતનું અધ્યયન કર્યું ને સંગીતનું અધ્યયન કર્યું. અને હમણાં જેમ રાહુલબા બિરાતા હતા, એમણે વીણાનો પ્રસંગ કહ્યો કે આપ વીણા વગાડતા હતા, પણ કારણ કે હાથ કઠણ થઈ ગયા હતા, श्री महाप्रभु जी आज्ञा करी कि देखो भाई वीणा तो बहुत अच्छी चीज है, पर तुम्हारे ये हाथ ठाकुर जी को चुभेंगे. तू आज हाथ थी श्रीनाथ जी ना श्रृंगार धरशे, एमना कपोल ऊपर हाथ लगावशे, एमना गाल ऊपर हाथ लगावशे, तो तारा हाथ जे खुरदरा થઈ ગયા છે એ તારા ખુરદરા હાથ જ શ્રીનાથજીના મુખારવિંદ પર લાગશે. એટલે હે ગુસાઈજી, હવે આપ વીણા છોડો અને પોતાના હાથને કોમળ કરો. અને એ દિવસથી શ્રીનાથજીના કેવલ સુખ માટે પ્રિયજનો, પોતાની તો ખૂબ ઈચ્છા હતી કે હું વીણા વાદન કરું અને હું સંગીતમાં ખૂબ આગળ વધું, પણ કેવલ કારણ કે શ્રીનાથજીને શ્રમ ન થાય એટલા માટે વીણા વાદનનો ત્યાગ શ્રી ગુસાઈજીએ કર્યું છે. એનાથી આપણને બધાને પણ શીખવું પ્રિયજનો કે જે વસ્તુ ઠાકુરજીની પ્રાપ્તિમાં આપણને અવરોધ રૂપ કે અડચણ રૂપ થતી હોય ને, પોતાના જીવનમાંથી એને કાઢી નાખો.
અને જે વસ્તુ ઠાકોરજીની પ્રાપ્તિમાં, ઠાકોરજીથી પ્રેમ કરાવવામાં તમને મદદ કરતી હોય, ભગવદીઓનો સંગ હોય કે કીર્તન હોય કે આવી કથાઓ હોય કે આવા પ્રવચનો હોય, જેનાથી તમારો મન ઠાકોરજીમાં લાગતું હોય અને તમને એવું અનુભવ થતું હોય કે ભાઈ મારી ભક્તિ અને મારું ભાવ વધી રહ્યું છે, એ વસ્તુ વધુમાં વધુ કરવી. અને જે વસ્તુ એમાં નડતર રૂપ થાય છે એનો ત્યાગ કરવો. અમારા કામવનમાં બિકાનેરના એક સજાતીય બુલાજી કરીને રહેતા હતા. અને આ 50 વર્ષ પહેલાની જ વાત કહું છું, આપ બધાને સત્ય ઘટના કહું છું. અને આ બુલાજીને શતરંજ એટલે કે ચેસ રમવાનો બહુ શોખ. અને રમતા 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 એટલો બધો એમને શોખ, પણ એટલો જ પ્રેમ એમને આપણા ઠાકોરજીથી, ચંદબાવાથી હતો, શ્રી ગોકુલચંદ્રમાજીથી હતો. રોજનો નિયમ કે જેટલી ઘડી હું કામવન રહું, એક સમયમાં ઠાકોરજીના શયનના દર્શન તો હું કદી ન ચૂકું. અને એટલા માટે એવો નિયમ હતો એમનો. પણ એક દિવસ એવું થયું કે રમતમાં અને રમતમાં એમનું ધ્યાન ન રહ્યું અને સમય જતો ગયો. અને જોવા ગયા ઘડિયાળમાં વાગી ગયા હતા 7. દોડતા આવ્યા ચંદાવાના કમલ ચોકમાં. અને ત્યાં તો જોયું તો ઠાકોરજી તો પડી ગયા હતા, ઠાકોરજીના શયન થઈ ગયા હતા. અને જે મંદિર હતું એમાં તાલામંગલ થઈ ગયા હતા. એટલો બધો દુઃખ પ્રિયજનો આ બુલાજીને એ સમયમાં થયું કે તમે માનશો નહીં. મનમાં અને મનમાં એવો વિચાર કર્યું છે કે કારણ કે આજે આ મારી ચેસની ગેમે મારે ઠાકોરજીના દર્શન મિસ કરાવડાવ્યા, એટલે આજથી હું નિયમ લઉં છું કે હું જીવનમાં આજ પછી ક્યારેય ચેસ ન રમીશ. અને આપ માનશો નહીં, પણ બાકીના જે પણ 15-20 વર્ષ જીવ્યા બુલાજી, ચેસ ન રમ્યા. કેમ ન રમ્યા? કારણ કે કેવલ એક ચેસની રમતે ઠાકોરજીના દર્શન મિસ કરાવડાવ્યા હતા. એટલે એવા બધા આગ્રહી, એટલા ઉચ્ચ પ્રકારના વૈષ્ણવ, એટલા ઉચ્ચ પ્રકારના ભગવદીઓ કે કેવલ કારણ કે એક સમયની ચેસ મને ઠાકોરજીના હાથે વિમુખ કરે છે, એટલે એવી કોઈ પણ વસ્તુ કે જે મને ઠાકોરજીના પ્રાપ્તિમાં અડચણરૂપ થાય છે એનો હું ત્યાગ કરીશ. એવા અદ્ભુત પ્રિયજનો આપણે ત્યાં ચરિત્રો છે પુષ્ટિ ભક્તિ માર્ગમાં. અને સમય વ્યતીત થતો ગયો, ગુસાઈજી પણ મોટા થયા છે. આપ પણ 15 વર્ષના થયા છે ગુસાઈજી. અને ત્યાં તો શ્રી મહાપ્રભુજી હતા. આપે શ્રી મહાપ્રભુજીએ આસુર વ્યામોહ લીલા કરી. શું કરી? આપણે ત્યાં એવા શબ્દો નથી વપરાતા કે મહાપ્રભુજી લીલા કરી ગયા, કે આ ખબર છે લૌકિકમાં વાપરીએ આપણે, ઓફ થઈ ગયા. હજી સુધી ઓન હતા, હવે ઓફ થઈ ગયા. તો એવા બધા શબ્દો પુષ્ટિ ભક્તિ માર્ગમાં વપરાતા નથી. અને એટલા માટે આપણા ત્યાં મહાપ્રભુજી માટે વપરાય છે કે શ્રી મહાપ્રભુજીએ ત્યાં આસુર વ્યામોહ લીલા કરી. જ્યાં લીલા કરી છે શ્રી મહાપ્રભુજીએ, સંપ્રદાયનો જે ભાર હતો એ ભાર હવે શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી ઉપર આવ્યું છે. અને એક દિવસે જ્યાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા પોતાના કક્ષમાં, અને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ થઈ આવ્યું, મહાપ્રભુજીની યાદ આવી. અને મહાપ્રભુજીની યાદ આવી એટલે એમના ઉપર કંઈ લખવાની ઈચ્છા થઈ શ્રી ગુસાઈજી કે મારા પિતૃચરણે મારા માટે એટલું બધું કર્યું, એટલો બધો પરિશ્રમ લીધું છે અમારા માટે, એટલે હું એમને શું આપી શકું? કંઈ ન મળતા એમણે વિચાર કર્યો છે કે હું એક ગ્રંથ લખીશ અને ગ્રંથ ભેટ રૂપે શ્રી મહાપ્રભુજીને આપીશ. અને જ્યાં ગ્રંથ લખવા બિરાજ્યા આપ, શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું આંખ બંધ કરીને. અને સૌથી પહેલા આપના મનમાં શું થયું? આપના મનમાં આનંદ થયો છે. અને એટલા માટે પ્રથમ શબ્દ આપે લખ્યું આનંદાય નમઃ. એટલે આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્મ કૃપાનિધિ. આ કયા સ્તોત્રની પંક્તિ છે? સર્વોત્તમ સ્તોત્રની પંક્તિ. એટલે કારણ કે શ્રી ગુસાઈજીને શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કરતા જ આનંદ થયું, એટલે આપશ્રીએ પ્રથમ નામ લખ્યું આનંદ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્મ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશન. આખા શ્રી મહાપ્રભુજીના 108 નામ શ્રી ગુસાઈજી બતાવ્યા છે આપણને બધાને. સમય વ્યતીત થતો ગયો પ્રિયજનો, ધીમે ધીમે વર્ષો વીતતા ગયા, મહિનાઓ વીતતા ગયા, મોટા થયા છે શ્રી ગુસાઈજી. અને હવે જ્યાં શ્રી ઠાકોરજીના મંદિરની જવાબદારી આપના ઉપર આવી, અને જ્યાં શ્રીનાથજીની સેવાના તિલકાયત આપ બન્યા છો. પહેલા શ્રી ગોપીનાથજી હતા, પણ કારણ કે શ્રી ગોપીનાથજી વહેલા લીલા કરી ગયા
એટલે હવે સંપ્રદાયની જિમ્મેદારી આવી કોના ઉપર? આપણા શ્રી ગુસાઈજી ઉપર. અને સંપ્રદાયની જિમ્મેદારી આવી એટલે બધા એટલો મોટો સ્ટાફ હતો. એવું કહેવાય છે કે એ સમયમાં શ્રીનાથજીનો 500 માણસોનો સ્ટાફ હતો. એ સમયમાં 500 માણસો આપની સેવા કરતા હતા શ્રીનાથજીની. અને એવામાં બધા માણસોની નિયુક્તિ પણ આપ જ કરતા હતા. અને એવામાં શ્રીનાથજીનું એક અત્યંત કૃપાપાત્ર વૈષ્ણવ જેનું નામ હતું ભોલા પટેલ. આજે ભોલા પટેલ હતો, ગાયોની સેવામાં ખૂબ તત્પર હતો. અને श्रीनाथ जी श्री गुसाई जी ने आगे करी कि काका जी ये भोला पटेल मुझको बहुत प्रिय है और गायन की सेवा में आगे खूब रुचि है. के लिए आपसे कैसे विनती है, मेरी आपसे मेरी एक ऐसी आज्ञा है कि आप यहाँ को गौशाला में से शिफ्ट करके गौशाला में से लेके और मेरे पहरेदारी की सेवा में को प्रस्थापित कर दो. कि મંદિરના જે પોરિયાઓ હોય, વોચમેન હોય, જે દ્વારપાલો હોય, એની સેવામાં આપ આને પધરાવો એવી શ્રી ગુસાઈજીને શ્રીનાથજીએ આજ્ઞા કરી. હવે આ ભોલા પટેલ જેવું નામ હતું એવું જ આમનું સ્વરૂપ અને સ્વભાવ હતું. બહુ ભોળા હતા અને ગુસાઈજીને પણ કાકાજી બોલાવતા હતા. वैष्णव આવ્યા કે અરે भोला पटेल तो गुसाई जी बुला रहे हैं. लो ये गुसाई जी कौन प्रकट हो गए, मैं कोई गुसाई जी को नहीं जानता हूँ. अरे काका जी बुला रहे हैं, काका जी. अच्छा काका जी बुला रहे हैं, काका जी बुला रहे हैं કરીને દોડ્યા છે ગુસાઈ जी પાસે. અને ત્યાં કહ્યું બધા भोला पटेल श्रीनाथ जी की मुझे आज्ञा है कि तुम्हें ठाकुर जी का द्वारपाल बनाया जाए, क्या तुम्हें ये सेवा मंजूर है? अरे हाँ काका जी आप तो आज्ञा करो, जो सेवा ठाकुर जी की आपको मेरे लायक लगे आप मुझको दे दो और वो सेवा मैं पूरे श्रद्धा और पूरे भाव से करूंगा. तो ठीक है भोला पटेल, आज से श्रीनाथ जी के मंदिर के पौड़िया हम तुमको बना रहे हैं, पर देखो ध्यान रहे क्योंकि श्रीनाथ जी को वैभव बढ़ रहा है, याली एक मच्छर भी, एक वस्तु भी, छोटी से छोटी वस्तु भी मंदिर के बाहर नहीं जानी चाहिए. अरे काका जी आप तो चिंता मत करो. एना तो भोड़ा आता એટલે ભોળે ભોળાઈમાં કરતા ગયા. એક દિવસ ઠાકોરજીની ઈચ્છા થઈ છે કે હું રાસ લીલા કરું. અને જ્યાં સાયંકાલનો આવો સમય થયો છે, રાત્રિ થઈ છે, શયનના દર્શન જ્યાં પત્યા છે, ઠાકોરજીએ વિચાર કર્યો કે ચલો હવે સમય થઈ ગયો છે કે હું મારા બધા જ ગોપીજનોને બહાર કાઢું અને બધા અમે વનમાં જઈએ મંદિરથી અને ત્યાં જઈને બધા મળીને રાસ લીલા કરીએ. અને એ રાસલીલાના અનુસંધાનમાં જ આજે આપણે બધા શું કરવાના છીએ? અહીંયા રાસ ગરબા. તો આ પ્રસંગ પછી આપણે બધા આજના સત્રને વિરામ આપીશું અને પછી આપણે બધા આગળ વધીશું. તો આ કારણ કે શ્રીનાથજીના મનમાં મનોરથ જાગ્યું છે કે આજે મને રાસ કરવું છે. ગોપીજનોને પધરાવ્યા છે, ભારી શૃંગાર ઠાકોરજીએ ધર્યા છે અને જ્યાં મંદિરના બારણે જઈને ઊભા રહ્યા શ્રીનાથજી, ઈચ્છા થઈ છે કે હું આ ભોલા પટેલને દર્શન કરાવડાવું મારી રાસ લીલાના. જ્યાં બારણે ગયા અને જ્યાં ઠાકોરજી અંદરથી ખડખડ 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 દરવાજો ખટખટાવ્યો. આ ભોલા પટેલ કહે છે કોણ હે? અને જ્યાં બારની ખોલી તો ખબર પડી છે કે શ્રીનાથજી પધાર્યા છે. देखो भाई हमारे काका जी की आज्ञा है, मंदिर में से एक मच्छर बाहर नहीं जाएगा और बाहर से एक मच्छर अंदर नहीं आएगा. अरे पर भोला मैं तो यहाँ मंदिर का मालिक हूँ भाई, मैं तो श्रीनाथ जी हूँ, तो मुझको काहे को रोक रहा है? गुसाई जी ने कही है वो और सब लोगों के लिए कही है, तो मुझको काहे को रोक रहा है? मुझको जावे दे, देख रात को समय हो रहा है, रात्रि समाप्त हो जाएगी और तू नाटक मत करे, चल मुझको जावे दे. रुको लाला ने यहाँ आओ, पहले तो यूं बताओ जावे नहीं जावे देवे की बात तो ठीक है, पर इतनी सारी गोपियां यहाँ कर क्या रही हैं? और यूं बताओ कि इतनी सारी गोपियां को आप रखो कहाँ? मंदिर तो कोई इतना बड़ा है नहीं कि इतनी सारी गोपियां यहाँ रह सके. अरे देख भोला पटेल तू ये सब छोड़ और मुझको जावे दे, लेट हो रहा हूँ, विलम्ब हो रहा है मुझको रास में. नहीं, पहले काका जी से आज्ञा लेके आओ, उनको एक पत्र लाके मुझको दो और यदि काका जी आज्ञा करेंगे कि हाँ भाई ये श्रीनाथ जी को मंदिर से बाहर जावे दो तो ये मैं जावे दूंगा, बाकी मैं नहीं जावे दूंगा. શ્રીનાથ જી તો વિચાર કરે છે કે અરે ભાઈ આ તો ખોટા ફસાઈ ગયા, શું કરીએ શું કરીએ. અને શ્રીનાથજીએ ત્યાં પોતાનો જે શ્રીહસ્ત હતો એ ભોલા પટેલના શ્રીહસ્ત પર આ પોતે લાકડી લઈને આમ ઊભા હતા, છડી લઈને. કહાં જા રહો હે લાલા, ક્यों जा रहे हो, क्या काम है रात को? અને ત્યાં એવું કહેવાય છે પ્રિયજનો કે શ્રીનાથજીએ પોતાના કોમલ શ્રીહસ્ત લીધા અને કોમલ શ્રીહસ્ત
આ ભોલા પટેલના હાથ ઉપર મૂક્યા છે. અને હાથ ઉપર મૂકતા જ આ ભોલા પટેલ તો શુદ્ધ બુદ્ધ ભૂલ્યા છે. કારણ કે ઠાકોરજીનો સ્પર્શ જ એવો હોય ને પ્રિયજનો કે ભલભલા અને શુદ્ધ બુદ્ધ બોલાવી નાખતું હોય છે. અને ત્યાં તો બેભાન થયા અને ત્યાં તો ઠાકોરજી અને બધા 200 300 400 ગોપીઓ મંદિરથી બહાર પધાર્યા છે. જ્યાં છમછમ છમછમ કરતા બધા બહાર પધાર્યા, આ ભોલા પટેલ ધીમેથી જાગ્યા છે, એમને હોશ આવ્યું છે. થયું છે કે આ મોકુ ये श्रीनाथ जी के लक्षण ठीक लग नहीं रहे, ये करका रहे रात को और वो भी काका जी की आज्ञा के बिना. એટલા બિચારા ભોળા હતા, ગુસાઈજીની આજ્ઞા છે એટલે હું કાંઈ પણ જરાથી આમનું તેમ ન થવું જોઈએ. અને એટલા માટે શ્રીનાથજી કરી શું રહ્યા હતા એ જોવા માટે ધીમે ધીમે એમની પાછળ ગયા છે ભોલા પટેલ. કોઈને ખબર ન પડે એવી રીતે ગયા છે. અને ત્યાં એક મોટો આવો વન હતો અને ત્યાં સુંદર આવું સ્થળ હતું, રાસસ્થલી હતી. અને ત્યાં એક આવા વૃક્ષની પાછળ ઊભા રહી ગયા છે ભોલા પટેલ. અને ત્યાં ઊભા ઊભા જુએ છે કે આ બધા મળીને હવે કરવાના શું છે. અને જ્યાં ઊભા રહી ગયા છે અને ત્યાં તો ઠાકોરજી અને જે પણ 300-400 ગોપીઓ હતા, આજ્ઞા થઈ છે, અરે ગોપીઓ ચલો રાસ કરને કો સમય હો ગયો હૈ. અને ત્યાં તો જ્યાં ઠાકોરજી આવી આજ્ઞા કરી અને ત્યાં એવું કહેવાય છે કે સ્વામીજી સ્વયં ત્યાં પ્રગટ થયા અને બધા એક મોટો કુંડાળો ત્યાં બનાવ્યું છે. અને દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો. અને ત્યાં તો તા થઈ કરતા કરતા બધાને જે નૃત્યોના બોલો હતા એ બધા આવા લાગ્યા છે. અને ત્યાં જે પણ કીર્તનિયાઓ હતા એ બધા ઠાકોરજીની આ વર્ણન કરતા, રાસનું વર્ણન કરતા પોતાના શબ્દોમાં કીર્તન ગાઈ રહ્યા છે. તા તા થે स्वामीजी पण विराजमान है. અને જ્યાં ગોપીઓએ કુંડાળો કર્યો तो कह रहे ठाकुर जी हम नाच के क्या करेंगे, यदि आप ही बीच में विराज रहे हो तो आपके बिना नृत्य को तो कोई फायदा नहीं है. અને એટલા માટે ઠાકોરજીએ બધા ગોપીજનો ઉપર કૃપા કરવા માટે પોતાના અનેક રૂપો પ્રગટ કર્યા છે. અને દ્વે દ્વે ગોપી બીચ બીચ માધો. અને આવી રીતે આખા કુંડાળામાં ઠાકોરજી ત્યાં પધાર્યા છે. અને બધાએ મળીને ત્યાં ખૂબ જ સુંદર રાસ લીલાનો ત્યાં પ્રારંભ કર્યું છે. અને આના દર્શન ત્યાં પાછા ઉભેલા ભોલા પટેલ કરી રહ્યા છે અને મંદ મંદ આનંદ અને પ્રફુલ્લિત થઈ રહ્યા છે. ધીમે કરતા હવે જે કીર્તનિયાઓની જે લય હતી એ લય વધી છે અને વધતી લયમાં બધા કીર્તન કરે છે. કૃષ્ણદાસ પ્રભુ સુભગ ઠાકોરજી જ્યાં
નૃત્ય કરતા હતા અને એટલા બધા આભરણો ધરેલા હતા. કરતા કરતા ગોળ ફરતા 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 હવે ધીમે 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 કરતા આપણા જે આભરણો હતા ને વિજય થવા લાગ્યા છે. અને ભોલા પટેલ પોતાની જવાબદારી સમજીને અરે મૂકું તો કાકાજી કી આજ્ઞા હે અને ત્યાં ધીમે ધીમે વચ્ચે જવા જાય છે. અને ઠાકોરજીના જે પણ આભરણો વિજય થઈ ગયા હતા એ બધાને એક પોટલીમાં બંધ કરે છે અને પોટલી લઈને પાછા ત્યાં પાછળ છુપાઈ જાય છે. ચોરી કાદા ભૂતાય પ્રગટિત ભૂતલય હો ચોરી કાદા ભૂતા પ્રગટિત ભૂતલય ખેલે કલા રસ મનુહારી તાકા થેઈ રાસ મંડલ મે બદલાશ પ્રિય કે સંગ પ્રીતમ પ્યારી તાકા થેઈ તાકા થેઈ તાકા અને જ્યાં પ્રિયજનો ઠાકોરજીનો રાસ સમાપ્ત થયું છે અમુક કલાકો પછી ભોલા પટેલ પાછા મંદિરની નિગરાની કરવા બારણે ઊભા થઈ ગયા છે. અને હવે તો જ્યાં રાસ પતાવીને પાછા શ્રીનાથજી ફરીથી ગોપીઓ સાથે અંદર પધારવા ગયા, પાછું એમનો માર્ગ રોક્યો છે. देखो भाई मगू काका जी की आज्ञा है, बाहर को एक मच्छर अंदर नहीं जाना चाहिए और मंदिर को एक मच्छर बाहर नहीं जाना चाहिए. अरे पर भोला पटेल भाई मेरी बात समझ ले तू, मैं मंदिर का मालिक हूँ, मैं श्रीनाथ जी हूँ, मुझको तो जावे दे, कल लोग दर्शन कौन के करेंगे, मैं बाहर होऊंगा तो कछु भी होए काकाजी से पहले पूछ के आओ. અને ત્યારે નોક જોક થઈને પછી ફરી શ્રીનાથજીએ પોતાનું જે શસ્ત્ર હતું એટલે પોતાના શ્રીહસ્ત પધરાવ્યા છે, પાછા પોતાના ભાન ભૂલ્યા છે અને પાછા ઠાકોરજી પધારી ગયા છે અંદર. બીજો દિવસ સવાર થઈ, શ્રી ગુસાઈજી ઠાકોરજીને જગાડવા ગયા. શ્રીનાથજીને દર્શન કર્યા તો ઠાકોરજીના જે નેત્રો હતા એ લાલ લાલ થઈ ગયા હતા. અરે બાબા क्या बात है, आज आपके नेत्र क्यों लाल हो रहे हैं? काका जी इतना ही कहूँगा, आपको वो जो प्रिय सेवक है भोला पटेल वहाँ के पास जाओ, वो आपको सब बात सुनाए. અને જ્યાં ગુસાઈજી પોતાની બેઠકમાં બિરાજમાન થયા અને ત્યાં તો જ્યાં વિચાર કરે કે હું ભોલા પટેલને મારી પાસે બોલાવું, દોડતા દોડતા આવ્યા, કાકાજી 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 કાકાજી. अरे भोला पर हुआ क्या ये तो बता, तू क्यों इतना चिल्ला रहे हो, क्यों इतना तो उद्विग्न है? काका जी पहले तो यूं बताओ ये मंदिर में कितने लोगों के रहने की व्यवस्था है? गुसाई जी कहे छे कि मंदिर में रहने की व्यवस्था, तू क्या पूछ रहा है भोला पटेल, सच्ची बता, तू सीधो सीधो बता ये मंदिर में कितने लोग रह रहे हैं और क्या बात है? अरे काका जी आपको जो लाला है बाकी लक्षण ठीक नहीं है, वो रात को निकल गया बाहर वन में और 300-400 गोपियन के संग. क्या बात कर रहे भोला, ऐसी बात है? पर कर क्या रहे वो तो बता, वन में पधार के वो. अरे हमें क्या खबर, कछु नाच रहे और गा रहे, जाने क्या कर रहे. અને ત્યારે શ્રી ગુસાઈને સમજ્યા છે અચ્છા રાસલીલા થતી હતી. અને ત્યાં શ્રીનાથજીની ફરીથી સન્મુખ ગયા છે કે ઠાકુરજી હવે બધાને આને આપને દર્શન કરાવ્યા છે, હવે આપને અહીંયા જ રાખવા છે ભોલા પટેલને કે આને અહીંયાથી કાઢી મૂકું આ પોસ્ટ પરથી? अरे नाना काका जी आपको भोला हमको बहुत प्रिय है, आप लोग को वहीं रहने दो, द्वारपाल की सेवा को करवे दो, क्योंकि मुझको भोले लोग बहुत पसंद है. जो ठाकुर जी ने छे ने भोळा लोग बहु गमे, भोळा गमे पण मूर्ख न गमे. जो प्रियजनों लोको छे ने भोळा अने मूर्ख ने सेम मानता हो. हमेशा जीवन में भोळा जरूर थवुं पण मूर्ख कदी न थवुं. हमेशा एक प्रकारनी बुद्धिमत्ता, एक प्रकारनी शार्पनेस પોતાના વ્યક્તિત્વમાં હોવી જોઈએ. પણ જો આપણા જે મનસા આપણી સારી હોય તો એટલા માટે અનેક અનેક લીલાઓ ત્યાં શ્રીનાથજીએ કરી છે. અને એટલા માટે પ્રિયજનો શ્રીનાથજીનો અને શ્રી ગુસાઈજીનું મહાત્મ્ય અપરંપાર છે. આવતીકાલે આજની આપણી યાત્રાને અહીંયા વિરામ તરફ આપણે બધા જઈ રહ્યા છીએ. ત્યારે આવતીકાલે હવે આપણે બધા ફરીથી આ જ પ્રસંગથી આગળ આપણી યાત્રાને લઈ જઈશું. અને ત્યાં સુધી એક અંતિમ વાત કહીને વક્તવ્યને વિરામ આપીશ. આપ બધા વ્રજમાં ગયા છો કે નહીં? હા કે ના? વ્રજના વાંદરાઓ કોને કોને પ્રિય અને કોને કોને અપ્રિય?
ચશ્મા લઈ જાય, કેમ મારા પણ લઈ ગયા. તો વિચાર કરો 5 વર્ષ પહેલા. તો વાંદરાઓ હોય ને પ્રિયજનો, વૈજ્ઞાનિકો એવું કહે છે કે વાંદરાના ગળામાં અહીંયા એક કોથળી હોય. તમે જ્યારે પણ એને ખાવાનું આપો, ચણા આપો કે કેળા આપો, શું કરે છે? ફટાફટ એને ખાય છે આમ, અને અહીંયા એને ભરી લે છે કોથળી. પછી શું કરે? એકાંતમાં અને નિરાંતની જગ્યા પર જાય અને કોથળીમાં રહેલું બધું ફરી બહાર કાઢે અને ધીમે 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 એને ચાવે, અને ત્યારે જઈને એ ભોજ્ય પદાર્થ એના પેટમાં ઉતરે છે. આ બધાને પણ વ્રજના વાંદરાઓ બનવું છે. કઈ રીતે? અહીંયાથી 2-3 કલાકમાં બંને હાથોથી આપને મળે તો ખૂબ છે, પણ હજી સુધી એ ક્યાં રહી ગયું છે? અહીંયા જ રહી ગયું છે. તમને બધાને શું કરવું પડશે કે ફરી ઘરે જાઓ અને જ્યારે પણ ભગવદીઓ મળે, સત્સંગ થાય, તો આવી બધી ચરિત્રોને ફરીથી બહાર કાઢશો અને પુનરાવર્તન કરશો ને પ્રિયજનો. અને પુનરાવર્તન કરશો, રિવિઝન કરશો, તો જ જઈને આ બધા ચરિત્રો અને આ બધા સિદ્ધાંતો આ બધાના હૃદયમાં ઉતરશો. એટલે પ્રયાસ કરો પ્રિયજનો. ખાલી અહીંયા 2 કલાક આવ્યા અને ઉઠી ગયા અને ઘરે જઈને બધું જય શ્રી કૃષ્ણ, એવું ન થાય. આપણે 2 કલાક સમજીએ પણ, જાણીએ પણ અને પોતાના જીવનમાં ઉતારીએ પણ. શ્રોતવ્યો મંતવ્યો નિધિધ્યાસ્તવ્ય. બૃહદારણ્યક ઉપનિષદ શું કહે છે કે ઠાકોરજી સંબંધી બાબતોને પહેલા સાંભળો, શ્રોતવ્યો મંતવ્યો, પછી સાંભળ્યા પછી એનું મનન કરો, એનું મંથન કરો, અને એના પછી નિધિધ્યાસ્તવ્ય, એને રિવાઇઝ કર્યા પછી એને પોતાના આચરણમાં પણ ઉતારો. તો એટલું જ કહીને અને આ બધાને ખૂબ ખૂબ આશીર્વાદ અને સ્વભાવ સાથે હું મારા વક્તવ્યને અહીં જ વિરમું છું. ઇતિ શુભમ. वल्लभाधीश की जय, श्री गोविंद राय प्यारे की जय, श्री गोकुल के